16 ગ્રંથમાંનો બીજો ગ્રંથ એટલે બાલબોધ. બાલબોધ ગ્રંથ 19.5 શ્લોકમાં મહાપ્રભુજીએ રચ્યો છે. થોડો પરિચય બાલબોધનો લઈ લઈએ. શ્રી વલ્લભના મુખારવિંદમાં બાલબોધ, જેમ યમનાષ્ટક એ દક્ષિણ અંગ શ્રી વલ્લભનું છે, એમ બાલબોધ એ મહાપ્રભુજીના મુખારવિંદ સ્વરૂપ છે. કર્મન શ્રી વલ્લભ અંગન ધ્યાન, જે આપણે પદ ગાયું એમાં બાલબોધ એ શ્રી વલ્લભનું મુખારવિંદ. કારણ કે એમાંથી વેદોનું પ્રાગટ્ય છે ને. ભગવત મુખારવિંદ શ્રી કૃષ્ણાસ્ય મહાપ્રભુજી છે. અને મુખાદ અગ્નિ રજાયતે, મુખમાંથી અગ્નિ, યજ્ઞ રૂપી અગ્નિ પ્રગટ છે. યજ્ઞો વૈ વિષ્ણુ, વેદોનું પ્રાગટ્ય છે. તો એનું વર્ણન બાલબોધમાં આવશે. સંવત 1550માં એમ કહેવાય છે કે મહાપ્રભુજીએ એક ગ્રંથ રચ્યો પુષ્કર રાજમાં. જ્યારે મહાપ્રભુજી પુષ્કરમાં પધાર્યા, કહેવાય છે કે ત્યારે આ ગ્રંથ રચાયો, પણ સૌથી પહેલા ભણાવ્યો નારાયણદાસ કાયસ્થને. 84 વૈષ્ણવમાંના ભગવદી અંબાલામાં રહેતા નારાયણદાસજી પિતા હાકિમને ત્યાં કામ કરતા. અને આમને કોઈ એવો દુસ્સંગ લાગ્યો નારાયણદાસને, યુવાનો સાથે રોજ ભેગા થાય ને જુગારની એવી લત લાગી ગઈ. નારાયણદાસ રોજ જુગાર રમવા બેસી જાય ને જુગાર રમ્યા વગર એમને ચાલે નહીં. એકવાર 1000 રૂપિયા એ સમયે નારાયણદાસજી હારી ગયા જુગારમાં. હવે આપી શકે તો એમ હતા નહીં, એટલે ભાગીને ઘરે આવી ગયા. અને બધાએ ભેગા મળીને પિતાને ફરિયાદ કરી કે આ તમારો દીકરો હારીને ગયો ને તમારે રૂપિયા આપવા પડશે. પિતાએ આપવાની ના પાડી કે તમે આને લઈ જાઓ. કેમે કરીને મનાવ્યા પિતાને, દ્રવ્ય આપ્યું, દીકરાને છોડાવ્યા. અને થયું કે આ દીકરો કામનો નથી, તારે જવું હોય તો ઘર છોડીને નીકળી જા. અને નારાયણદાસજી તો ઘર છોડીને દક્ષિણ તરફ નીકળી ગયા. ક્યાંક કોઈ સારો સંગ મળ્યો ને વિદ્યાભ્યાસ કરવા લાગ્યા. અને સારી એવી વિદ્યા પ્રાપ્ત કરી નારાયણદાસ. વિદ્યાભ્યાસ કર્યો. એક ગામમાં રહેતા અને બજાર હતી ને બજારમાં એક દુકાન ખરીદી ને દુકાનમાં કેટલાક વિદ્યાર્થીઓને ભણાવે. દુકાનમાં રહીને એકવાર મહાપ્રભુજી કૃષ્ણદાસ મેઘન આદિ વૈષ્ણવ સાથે એ ગામની બહાર મુકામ કરે. કૃષ્ણદાસ મેઘન કંઈક વસ્તુઓ ખરીદવા માટે ગામમાં આવે અને ગામની બજારમાં ફરતા હતા અને દ્રષ્ટિ પડી નારાયણદાસ ઉપર. જુએ તો બાળકોને ભણાવે છે, પણ એટલા ક્રોધમાં ભણાવે કે બાળકોને મારી રહ્યા છે. અને બાળકોને મારતા જોયા એટલે કૃષ્ણદાસ મેઘન વૈષ્ણવનું હૃદય તો કેટલું કોમળ હોય. ઘણા લોકો કે આ ભગવત સેવા કરવી જોઈએ કે સમાજ સેવા કરવી જોઈએ. મેં કહું આ ઓપ્શન છે જ નહીં. જે ભગવત સેવા કરતો હોય એ સમાજ ઉપર કરુણા કર્યા વગર રહી જ ના શકે. કોઈ 100 કિલોમીટર ચાલ્યો હોય તો 10, 11, 12, 20, 50 બધું રસ્તામાં આવી જ જાય. જે પ્રભુને પ્રેમ કરતો હોય એના હૃદયમાં બધા ઉપર કરુણા રહે જ. નહીં તો ભગવાનમાં પ્રેમ જાગે જ નહીં. એને ભગવાનમાં પ્રેમ જાગ્યો હોય ને એના બધા પર પ્રેમ સહજ છે. આ ઓપ્શન છે જ નહીં. આ પહેલો પડાવ છે ને બીજો છેલ્લો પડાવ છે. કરુણા જાગી એટલે કહ્યું કે તમે બાળકોને આ રીતે મારો નહીં. નારાયણદાસજી કહે તમે કોણ કહેનારા મને? મારે જેમ કરવું એમ કરીશ. થોડા કઠોર શબ્દોમાં બોલ્યા એટલે કૃષ્ણદાસ મેઘને કહ્યું કે ત્યાં અંબાલાને ભૂલી ગયા કે જુગાર રમતા હતા અને પિતાએ ઘરેથી કાઢ્યા. અને પેલાને આશ્ચર્ય થયું કે આ મારા ભૂતકાળને ક્યાંથી જાણે છે? આ કોઈ મોટા ભક્ત લાગે છે. અને કૃષ્ણદાસ મેઘને કહ્યું કે આ ભણાવવાનું તમારું કામ નથી, આ કાર્ય છોડી દો, નહીં તો પછતાવાનો વારો આવશે. લોકો મને મારું કામ કરવા દો, તમે તમારા કામમાં જાઓ. અહીંયા ક્યાં તમે ફરી રહ્યા છો કે હું તો આચાર્યશ્રી સાથે આવ્યો છું અને સામગ્રી લેવા માટે આવ્યો છું. તો કે તમે તમારું કામ કરો, મને મારું કરવા દો. વાત માન્યા નહીં અને ભણાવવા લાગ્યા. અને ભણાવતા ભણાવતા બાળક ઉપર એટલો ક્રોધ એમને આવી ગયો કે પોતાના હાથમાં કોઈ લાકડી હશે, પાટી હશે, જોરથી બાળકના માથા પર મારી અને પેલો મૂર્છિત થઈને પડી ગયો. હવે એને મૂર્છા આવી એટલે આને બીક લાગી ક્યાંક બાળક મરી ન જાય, અને જો મરી જશે તો મને હત્યા લાગશે ને મારે સૂલી પર ચડવું પડશે. પેલા વૈષ્ણવે મને કહ્યું હતું પણ મેં વાત માની નહીં.
જો ઘણીવાર ઠાકોરજી છે ને સીધા ન કહે, પણ કોઈના ના કોઈના થકી આપણને કહેવડાવે. એ સમજ આપણી જોઈએ કે હમણાં આ વૈષ્ણવ કે ગુરુ નથી બોલ્યા, હમણાં ઠાકોરજી મને કોઈ ઈશારો કરી રહ્યા છે, પ્રભુ મને કોઈ સંકેત કરી રહ્યા છે. એ સમજદારી વૈષ્ણવની જોઈએ. સત્સંગ કરો ને તો આવી સમજદારી પ્રગટે કે સમજાય કે હમણાં ભગવાન મને કોઈ સંકેત કરે. જરૂર નથી કે દરેક વખતે ભગવાન જ સામે આવીને કંઈક કહે. ભગવાન ઘણીવાર કોઈના જીભનો, કોઈના હાથનો, કોઈની આંખનો, કોઈના પગનો ઉપયોગ કરીને આપણા માટે દોડતા હોય છે. એ આપણને સમજદારી નથી હોતી કે હમણાં ભગવાન મારા માટે દોડી રહ્યા છે. વાત માન્યા નહીં ને થયું કે જો પેલા એ કહ્યું ને મેં કર્યું નહીં, આવો પછતાવાનો વારો આવ્યો. ઓરડામાં બંધ કરી દીધો એ મૂર્છિત બાળકને, અને ભાગતા ભાગતા શોધવા લાગ્યા કૃષ્ણદાસ મેઘનને કે ગયા ક્યાં, અને શોધતા શોધતા બહાર આવ્યા ને કહ્યું, એને ધ્યાન આવ્યું કે કોઈ આચાર્ય સાથે આવ્યા છે. બધાને પૂછવા લાગ્યા કે અહીંયા કોઈ આચાર્ય શ્રી પધાર્યા છે. કોઈએ કહ્યું કે હા, જેણે માયાવાદનું ખંડન કરી ભક્તિ માર્ગની સ્થાપના કરી એવા વલ્લભાચાર્યજી પધાર્યા છે. ભાગતા ભાગતા નારાયણદાસ આવ્યા અને મહાપ્રભુજી બિરાજેલા દર્શન કર્યા. એવું તેજ દેખાયું, ચરણોમાં પડી ગયા. કહ્યું કે મારાથી અપરાધ થયો, વૈષ્ણવની વાણી મેં માની નહીં અને બાળક મૂર્છિત થઈને પડ્યું છે. આપ કંઈ કૃપા કરો, હું આપના શરણે આવ્યો છું. મહાપ્રભુજીએ જલ અભિમંત્રિત કર્યું, એક દૂનામાં આપ્યું અને કહ્યું લે આ દૂનાનું જલ એ બાળક પર છાંટજે, તારા પર ઠાકોરજી કૃપા કરશે, તને બચાવી લેશે. ભાગતા ભાગતા આવ્યા નારાયણદાસજી, જલ છાંટ્યું મૂર્છિત બાળક પર અને બાળક ઊભું થઈ ગયું. મહાપ્રભુજીનો પ્રભાવ જોયો, શરણે આવ્યા નારાયણદાસ. કહ્યું કે તારા ઘરમાં તારી જે વસ્તુ હોય બધું લઈ આવ, તું મારી સાથે રહેવા આવી જાય. અને નારાયણદાસને પોતાની સાથે મહાપ્રભુજી રાખ્યા. દ્વારિકા યાત્રા કરવા મહાપ્રભુજી પધાર્યા તો ત્યાં પણ નારાયણદાસને સાથે રાખ્યા. ઘણા દિવસ સુધી નારાયણદાસજી જોડે રહ્યા. હવે મહાપ્રભુજી આજ્ઞા કરી કે નારાયણદાસ, હવે તમે તમારા ઘરે જાઓ. જયરાજ આપનો સેવક થયો છે, હવે સંસારમાં કઈ રીતે રહીશ? અમારી આજ્ઞા છે, તમે ઘરે જાઓ. પણ પિતા મારો સ્વીકાર નહીં કરે. મહાપ્રભુજીએ કહ્યું અમે આશીર્વાદ આપીએ છીએ, પિતાને પણ તમને જોઈને પ્રસન્નતા થશે. ભગવત સેવા કંઈ કરું, પણ સંસારમાં રહેવાનું છે અને બીજાને ત્યાં રહીને રહેવાનું, સેવા સંભવે કઈ રીતે? મહાપ્રભુજીએ કહ્યું તને અનુકૂળતા નથી સેવાની, તું સેવા ન કરીશ, ઠાકોરજી ન પધરાવીશ, પણ હું મારા હસ્તાક્ષર તને પધરાવી આપું છું. અને મહાપ્રભુજીએ પોતે ગદ્ય મંત્ર અને અષ્ટાક્ષર મંત્ર લખી પોતાના હસ્તાક્ષર નારાયણદાસને સેવામાં પધરાવી આપ્યા કે તું આમને ભોગ ધરજે અને પછી ગ્રહણ કરજે, હસ્તાક્ષરની સેવા કરજે. પ્રસન્ન થઈ ગયા નારાયણદાસ અને લઈને આવ્યા. પણ જ્યાં જવાનો વારો આવ્યો ત્યારે મહાપ્રભુજીને બે હાથ જોડીને વિનંતી કરી કે જયરાજ, હું આટલા સમયથી આપના સાનિધ્યમાં રહ્યો, પણ હજી મારા અંતઃકરણમાં પ્રકાશ ન થયો, ક્યાંય જ્ઞાન મને પ્રાપ્ત ન થયું. આપ કંઈક કૃપા કરો અને એવી કૃપા કરો કે સંસારની અહમતા મમતા મને સ્પર્શી ન શકે અને મારું ચિત્ત સદાય ઠાકોરજીના ચરણારવિંદમાં ચોંટેલું રહે. આપ એવી કૃપા કરો. અને ત્યારે મહાપ્રભુજીએ પોતાનું ચરણામૃત નારાયણદાસને આપ્યું અને આ બાલબોધ ગ્રંથ નારાયણદાસને ભણાવ્યો. અને આ બાલબોધ ગ્રંથ ભણતાની સાથે એવી બુદ્ધિ નિશ્ચલ બની ગઈ, વિશુદ્ધ બની ગઈ કે અહમતા મમતા સંસારમાંથી જતી રહી અને ઠાકોરજીના ચરણોમાં ચિત્ત ચોંટી ગયું. નારાયણદાસ આવ્યા પિતાને ત્યાં અને કહ્યું કે હવે આપ જેમ આજ્ઞા કરશો એમ રહીશ. કહ્યું કે હા બેટા અમારે ત્યાં રહે. એમ નહીં, હવે તો હું મહાપ્રભુજીનો સેવક થયો, તમારા હાથનું કેમ લઉં, મને એક ઓરડો જુદો આપી દો, ત્યાં રહીશ. આપ જે આજ્ઞા કરશો એ બધું જ કામ કરીશ, પણ મારા ઠાકોરજીને ભોગ ધરીને પ્રસાદ ગ્રહણ કરીશ. પિતા તો બહુ પ્રસન્ન થઈ ગયા. કેવો હતો ને કેવી બુદ્ધિ નિશ્ચલ થઈ ગઈ. સારું થયું કોઈ ગુરુના સાનિધ્યમાં ગયો તો એની બુદ્ધિ વિશુદ્ધ થઈ. હાકેમને ત્યાં, રાજાને ત્યાં કામ કરતા પિતા તો અમને પણ જોડી દીધા કામમાં. અને હવે તો બધું જ કામ ને બધી જ જવાબદારી નારાયણદાસના માથે આવી ગઈ. એટલા બધા કામમાં વ્યસ્ત રહેતા કે જરાય સમય ન મળે. અને નારાયણદાસના મનમાં એવો મનોરથ કે ક્યારે ગોકુલ જાઉં અને મહાપ્રભુજીના દર્શન કરું, પણ જરાય સમય ન મળે. એટલે યુક્તિ કરી એમણે. 4 રૂપિયાનો પગાર આપીને એક માણસ રાખ્યો. અને માણસનું કામ જ એ કે થોડોક સમય થાય એટલે નારાયણદાસ પાસે આવે ને એટલું બોલે કે ભૈયાજી, आचार्य जी के दर्शन को गोकुल कब चलोगे?
અને આટલું બોલે એટલે તુરંત એને ભાવ જાગી, હા હા અભી ચલેંગે એવું બોલતા જ નેત્રોમાંથી ચોધાર આંસુ વહેવા લાગે. પોતાનું ચિત્ત મહાપ્રભુના ચરણોમાં લાગી જાય, વલ્લભની સુધી આવી જાય, રૂવાડે રૂવાડે રોમાંચ થઈ જાય અને મૂર્છિત થઈને પડી જાય. ફરી થોડો વાર થાય એટલે પેલો ચાકર આવે ને કહે, ભૈયાજી ગોકુલ કબ ચલોગે? હા હા અભી ચલેંગે. તુરંત એવી લાલસા મનમાં ભગવત દર્શનની જાગી જાય. આવા નારાયણ દાસજી બાલબોધના ગ્રંથના ભણવા માત્રથી અહમતા મમતા છૂટી ગઈ અને ચિત્ત પ્રભુના ચરણારવિંદમાં લાગી. એવો આ બાલબોધ ગ્રંથ. 3 આચાર્યોની ટીકા બાલબોધ પર છે. શ્રી દેવકી નંદનજીની પ્રકાશ ટીકા, પુરુષોત્તમજીની વિવૃત્તિ અને શ્રી દ્વારકેશજીની ટીકા. આ 3 આચાર્યોએ બાલબોધ ઉપર ટીકા લખી છે. બાલબોધ ગ્રંથ લાગે બાળકોને બોધ છે, પણ જો જાતે વાંચવા જાઓ તો જરાય ખબર નહીં પડે, એમ કઠિન છે. કારણ કે બાલબોધમાં પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો મહાપ્રભુજીએ નથી વર્ણવ્યા. પુષ્ટિ માર્ગ સિવાય વેદમાં ઋષિઓ દ્વારા અને દેવતાઓ દ્વારા જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ જીવને પ્રાપ્ત થાય અને મોક્ષની પ્રાપ્તિ કઈ રીતે થાય એનો ઉલ્લેખ બાલબોધમાં કરવામાં આવ્યો છે. એટલે એમ જોવા જાવ તો કઠિન છે. અને મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે બાલબોધ, બાળકોને બોધ આપું છું. તો આવો પ્રવેશ કરીએ અને પછી એનું અર્થઘટન કરતા જઈશું. આ બાલબોધ ગ્રંથમાં મુખ્ય વિષય તમને સારમાં જો સમજાવું તો શાસ્ત્રોમાં જ્યારે કોઈ ધર્મના માર્ગે જીવ ચાલવા જાય ત્યારે 2 માર્ગ એની સામે આવે. એક વેદમાં બતાવેલા મોક્ષનો માર્ગ અને બીજું ઋષિઓએ બતાવેલા સ્મૃતિ ગ્રંથોમાં મોક્ષનો માર્ગ. અને મોક્ષમાં પણ એના પૂર્વના 4 પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4ની સિદ્ધિ યા આ 4ની પ્રાપ્તિ વેદમાં બતાવી અને ઋષિઓએ બતાવી સ્મૃતિ આદિ ગ્રંથોમાં. આ બંનેમાં બતાવી છે. એટલે જીવ જ્યારે ધર્મના માર્ગમાં આગળ વધવા જાય ત્યારે આ 4 પુરુષાર્થ સિદ્ધ કરી એ જીવ પોતાના જીવનને પૂર્ણ કરતો હોય છે. એટલે આ 4 વસ્તુ જે પ્રસિદ્ધ નામ છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ દરેકના લાઈફની ડિમાન્ડ છે. આપણે બધા આ 4ને પામવા ઈચ્છીએ છીએ. દુનિયાનો દરેક માણસ ધર્મ ઈચ્છે છે. બધા આગળ ખોટું બોલતો હોય પણ કોણ એમ ઈચ્છે કે મારી સામે કોઈ ખોટું બોલે? અધાર્મિક વ્યક્તિ પણ પોતાના માટે તો ધર્મ જ ઈચ્છે છે. દુનિયાનો કોઈ પણ માણસ ભગવાનમાં માનતો હોય કે ના માનતો હોય, બધાના ઘરમાં ચોરી કરતો હોય પણ કોઈ એમ ઈચ્છે કે મારા ઘરે ચોરી થાય. બધાને છેતરતો હોય પણ કોઈ એમ ઈચ્છે કે મને કોઈ છેતરે. બધા સામે ક્રોધ કરતો હોય પણ કોઈ એમ ઈચ્છે મારી સામે કોઈ ક્રોધ કરે. ધર્મની જે 10 વસ્તુ મનુસ્મૃતિમાં બતાવવામાં આવી એ દુનિયાનો દરેક માણસ ઈચ્છે છે. દ્યુતિ, ક્ષમા, દમો, સ્તેયમ, શૌચમિન્દ્રિય નિગ્રહ, ધી, વિદ્યા, સત્યમ, ક્રોધો, દશકમ ધર્મ લક્ષણમ. આ 10 વસ્તુ દુનિયાના દરેક માણસને જોઈએ છે. આ ધર્મ પુરુષાર્થ છે, આપણા લાઈફની ડિમાન્ડ છે. ધર્મ કરવાની વસ્તુ નથી. ધર્મ વગર જીવન જ અધૂરું છે, ચાલી જ ન શકે. બીજો છે અર્થ પુરુષાર્થ, એટલે સુખના બધા સાધનો બધાને જોઈએ છે. બહુ સહજ છે. 4 પુરુષાર્થ બધાને જોઈએ છે. આપણે કોઈ સંન્યાસીઓ નથી, આપણે સંસારીઓ છે. સંન્યાસીના ધર્મ જુદા હોય અને સંસારીના ધર્મ જુદા હોય. આપણે લોકોએ શું સંન્યાસીઓનું વાંચી લીધું છે એટલે આ બધું મિથ્યા, છોડી દો, ભાગી જાઓ, ના આ આપણા ધર્મો નથી. તમે જે સંસારમાં રહીને જે કાર્ય કરો છો ને, બાળકોને મોટા કરો, ભણાવો, કમાવા જાઓ, ઘર ચલાવો, આ બધા ગૃહસ્થીના ધર્મ જ છે. તમે ધર્મ જ કરી રહ્યા છો. આ બધું અધર્મ નથી. નહીં તો ઘણાના મનમાં એવું ઘૂસી ગયું હોય કે આ બધું જે સંસારમાં કરીએ બધું અધર્મ જ છે. ના, ગૃહસ્થીના આ જ ધર્મો છે. તમે જે રીતે જીવો છો એ ધર્મ કરી રહ્યા છો, ગૃહસ્થીનો ધર્મ કરી રહ્યા છો. ધર્મ, અર્થ, સુખના સાધનો, કામ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ 5 દ્વારા જે સુખ ભોગવવાની ઈચ્છા એને કહેવાય કામ પુરુષાર્થ, કામનાઓ.
અને ચોથો છે મોક્ષ પુરુષાર્થ. તો આ ચારે પુરુષાર્થોની વાત બાલબોધ ગ્રંથમાં આવી કે એની પ્રાપ્તિ જીવને કઈ રીતે થાય. અને છેલ્લે મોક્ષની ચર્ચા કરી તો મોક્ષ બે પ્રકારની ચર્ચા કરી બાલબોધમાં મહાપ્રભુજી સમજાવ્યો. એક છે સ્વતો મોક્ષ ને બીજો છે પરતો મોક્ષ. સાંખ્ય અને યોગ દ્વારા સ્વતઃ મોક્ષ થાય, એટલે કે કોઈની કૃપા વગર પોતાની જાતનો ઉદ્ધાર કરવો એ સ્વતઃ મોક્ષ કહેવાય. અને એના બે માર્ગ, એક સાંખ્ય દ્વારા થાય અને બીજું યોગ માર્ગ દ્વારા થાય. બીજો છે પરતઃ મોક્ષ, એટલે કે કોઈની કૃપા દ્વારા મોક્ષની પ્રાપ્તિ કરવી. તો એમાં શિવજીની કૃપા અને વિષ્ણુની કૃપા, આ બંનેની કૃપા દ્વારા બ્રહ્માજી મોક્ષ આપતા નથી એમ મહાપ્રભુજી સમજાવશે. કારણ કે બ્રહ્માજી તો સૃષ્ટિના સર્જક છે અને મોક્ષ એનું વિરોધી કાર્ય થઈ જાય. સર્જનથી વિરુદ્ધ મોક્ષ થાય, એટલે પોતાના કાર્યથી વિરોધ કાર્ય બ્રહ્માજી કરતા નથી. શિવજી અને વિષ્ણુ આ બે દેવો જે પરમાત્માના દેવતા સ્વરૂપ છે એ મોક્ષની દાન કરે છે. અને કોણ કેવા પ્રકારનો મોક્ષ આપે છે એની ચર્ચા આ તમને એક હાઇલાઇટ બતાવી. બાલબોધમાં આ બધી ચર્ચા છે. તો આવો પ્રવેશ કરીએ બાલબોધ ગ્રંથમાં. આપની પાસે બધાને પાસે ષોડશ ગ્રંથની પુસ્તિકા છે. आइए महाप्रभु जी की वाणी में हम अवगाहन करते हैं. नत्वा हरिं सदानंदम सर्व सिद्धांत संग्रहम बाल प्रबोधनार्थाय वदामि सुविनिश्चितम. एक साथ है बता. नत्वा हरिं सदानंदम सर्व सिद्धांत संग्रहम बाल प्रबोधनार्थाय वदामि सुनिश्चितम. હું માનું છું કે અહીંયા બેસેલા 99.99% બાલબોધ ગ્રંથનો આ પહેલો શ્લોક પહેલી વાર વાંચ્યો હશે. લગભગ આપણે કોઈને બાલબોધ તો વાંચવાનું થાય નહીં, અને વાંચીએ તો એમાં કઈ આપણે ખબર ન પડે. સૌથી પહેલા નત્વા હરિમ સદાનંદમ, નમન કરે છે મહાપ્રભુજી. હરિમ સદાનંદમ, બે સ્વરૂપ પ્રભુના સ્મરણ કર્યા. કારણ કે નમન પણ મંગલાચરણ પણ સંકેતાત્મક હોય છે, વસ્તુ નિર્દેશાત્મક હોય છે. જ્યારે કોઈ શાસ્ત્રોનું મંગલાચરણ હોય ને, આ પહેલું પદ આ શ્લોકનું મંગલાચરણ છે મહાપ્રભુજી. અને મંગલાચરણમાં વસ્તુ નિર્દેશ કે જે ગ્રંથ ગાવા જઈ રહ્યા છે એમાં કયો વિષય છે મંગલાચરણ જોઈને ખબર પડી જાય. યમનાષ્ટક એ ષોડશ ગ્રંથનું મંગલાચરણ છે. આ તો આપણી પાસે સમય નથી. બાકીના 15 ગ્રંથોનો સંકેત યમનાષ્ટકમાં મહાપ્રભુજીએ કરેલો છે. મુકુંદ શબ્દથી આ મોક્ષની વાત છે. એક એક કરી જાય. આગળ સિદ્ધાંત મુક્તાવલીમાં તો ત્યાં સેવાનો ક્રમ આદિનો આવે, એનો પણ ઉલ્લેખ આવશે. એમ 15 ગ્રંથોનો સાંકેતિક ઉલ્લેખ યમનાષ્ટકમાં છે. એની સમાનતા જોડે ચર્ચા કરી શકાય. તો નત્વા હરિમ સદાનંદમ, હરિ અને સદાનંદ એવા ઠાકોરજીને નમન કર્યા. હરિ કોને કહેવાય? જે દુઃખ હરનારો છે. અને સદાનંદ એટલે શ્રી કૃષ્ણ, જે સદા આનંદ આપનારા છે. તો દુઃખા ભાવમ સુખમ ચેતી પુરુષાર્થ દ્વયમ મતઃ. બે પુરુષાર્થ મહાપ્રભુજીએ કહ્યા ને, એક છે દુઃખનો અભાવ અને બીજો છે સુખનો અનુભવ. તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારે પુરુષાર્થને મહાપ્રભુજીએ બે વિભાગમાં, બે પુરુષાર્થમાં વાંટ્યા. 2 થી દુઃખનો અભાવ થાય અને 2 થી સુખનો અનુભવ થાય. ધર્મ અને મોક્ષ અને અર્થ અને કામ, આ બંનેનું વર્ગીકરણ કરી શકાય. એટલે નમન કર્યા કોને? હરિમ સદાનંદમ, હરિને અને સદાનંદ એવા ઠાકોરજીને. દુઃખનો અભાવ અને સુખનો અનુભવ એવા હરિને નમન કરીએ છીએ. કેવા છે? સર્વ સિદ્ધાંત સંગ્રહમ. એક વસ્તુ યાદ રાખજો, અહીંયા સ્વ સિદ્ધાંતની વાત નથી મહાપ્રભુજીએ કરી, સર્વ સિદ્ધાંત સંગ્રહમ. એટલે કે બાલબોધમાં મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગ સિવાય અન્ય જે માર્ગો છે અને અન્યની ઉપાસનાથી શું ફળની પ્રાપ્તિ થાય છે, એનું લિમિટેશન ફળનું શું છે,
એ બતાવ્યું. અને એ લિમિટેશન ખ્યાલ આવે પછી સમજમાં આવે કે પુષ્ટિ માર્ગ સર્વથી અધિક કેમ માનીએ છીએ, એની શ્રેષ્ઠતા કેમ છે. જો ક્યાં પોતાની અલ્પતા સમજી જાઓ તો ભગવાનથી મહાનતાનો આપમેળે ખ્યાલ આવી જશે. ક્યાં ભગવાનની મહાનતાનો ખ્યાલ કરી લો તો પોતાની અલ્પતાનું ભાન આપમેળે થઈ જશે. તો એમ અન્ય અન્ય ઉપાસના દ્વારા કેવા લિમિટેડ ફળ મળે છે, કેવા ગણિતાનંદ આનંદની અનુભૂતિ થાય છે, એને સમજાવ્યું કે જે વેદોમાં અને ઋષિઓ દ્વારા સ્મૃતિઓમાં કહેવાય છે. આ બધી ઉપાસના કરશો તો તમને આ ફળ મળશે. પણ જ્યારે પ્રભુના શરણે જશો અને પુષ્ટિ ભક્તિ દ્વારા પ્રભુની શરણાગતિ સ્વીકારશો ત્યારે તમને પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણેવ ગતિર્મમ, એ પૂર્ણાનંદની પ્રાપ્તિ થશે. તો અહીંયા ગણિતાનંદ સુધી, મોક્ષ અને અક્ષર બ્રહ્મ સુધીની ચર્ચાઓ કરી છે. તો સર્વ સિદ્ધાંત સંગ્રહમ, સર્વ સિદ્ધાંતો સંગ્રહિત કરીને અહીંયા મહાપ્રભુજી કહી રહ્યા છે, બાલ પ્રબોધનાર્થાય વદામી સુવિનિશ્ચિતમ. બાળકોને બોધ કરવા માટે હું કહી રહ્યો છું. તો બાળક એટલે કોણ? નાના નાના બાળકો. પુરુષોત્તમજી પોતાની ટીકામાં સમજાવતા કહે છે કે બાળપણ કેવલ વયથી જ નથી હોતું. નહીં તો ઘણા લોકો વડીલોને જુઓ, એમની લાયકાત પૂછો તો ઉંમર લાયક સિવાય બીજી કોઈ લાયકાત જ ના હોય. લાયકાત શું? તો કે ઉંમર લાયક. તો જરૂરી નથી કે વયથી જ સમજદારી આવી જાય. હા, મન બાળક જેવું નિર્દોષ હોય, બાળપણ હોય, પણ બાલિશતા ન હોવી જોઈએ. આ બંનેમાં ફરક છે. તો બાળક કોણ? પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે કેવલ વયથી બાળપણ થોડી છે. જે વ્યક્તિને પોતાના હિત અને અહિતનો વિવેક ખબર ન હોય એ બધા બાળકો જ છે. મારું કલ્યાણ શેમાં છે એનું જેને ભાન નથી એ બાળક છે. બાળકને છે ને પોતાના હિતનો, એને સુખનો વિચાર હોય, એને ચપ્પુ હાથમાં આવે તો એનાથી રમવા લાગે, પણ એને એ ભાન ન હોય કે આનાથી વાગી જાય. એને સાપ આવે તોય પકડી લે, સુવાળો લાગે, પણ એને ખબર ન હોય કે આનો ડંક ખાઈએ તો મરી જવાય. બસ આ બાળપણ. તો ક્યાંક આપણે બધા જ વિચાર કરીએ, આપણા બધાના વયની કદાચ વૃદ્ધિ થઈ, પણ મન અને બુદ્ધિ હજી બાળક જેવી નથી. કારણ કે હાથમાં આવ્યું એ બધું જ લાભદાયક જ છે એમ નહીં માની લેવું. હાથમાં આવેલું લાભ જ નહીં માનવું. ઘણીવાર એ જ પતનનું કારણે હોય. બસ બે વસ્તુ વૈષ્ણવે શીખવાની જરૂર છે. એક, ક્યાં હા પાડવી, અને બે, ક્યાં ના પાડવી. બસ આ બે વસ્તુ શીખી જાઓ ને તો બધા શાસ્ત્રોનો સાર આવી જાય. આપણા બધાની તકલીફ એ છે કે કઈ જગ્યાએ ના કેવી ને ક્યાં હા કેવી, બસ આનો વિવેક આપણને ખબર નથી. આ વિવેક આવી જાય તો બધાનો સાર આવી જાય. તો બાલ પ્રબોધનાર્થાય, બાલકને પ્રબોધ થાય. એક છે બોધ અને બીજો છે પ્રબોધ. સાધારણ શિક્ષક ભણાવે એને બોધ કહેવાય, પણ ગુરુ પ્રબોધ કરે, છેક આત્મા સુધી એ જ્ઞાનને પહોંચાડી દે, એને કહેવાય પ્રબોધ. બુદ્ધિની ભૂખને સંતોષે એ શિક્ષક, અને જે આત્માની ભૂખને સંતોષે એ ગુરુ છે. એટલે જે વસ્તુ શીખ્યા એ બધા શીખનારા ગુરુ ન બની જાય એને શિક્ષક કહેવાય. જો ઘણા ટ્રેનર હોય, ઘણા માર્ગદર્શક હોય, ઘણા શિક્ષક હોય, અને ક્યાંક કોઈ એક ગુરુ હોય. બધા એ ગુરુ સ્થાને નથી આવતા. કોઈ માર્ગદર્શકે હોય, કોઈ ટ્રેન કરનારો ટ્રેનરે હોય, કોઈ શિક્ષકે હોય ભણાવનારો, પણ ગુરુ તો ગુરુવે નમઃ શ્રી મહાપ્રભુજીને ગુસાઈજી કહે સર્વોત્તમ. એ તો ક્યાંક કોઈ વિરલો હોય જીવનમાં જેને જીવન સોંપી દેવા તૈયાર થઈ જાય, એ ગુરુ હોય. તો કહ્યું બાલક કોણ? અનેક ચર્ચા કરી છે. પ્રબોધ કર્યો છે કે પ્રબોધનાર્થાય વદામી સુવિનિશ્ચિતમ. એ વિવેકપુર સુવિનિશ્ચિતમ, બે ઉપસર્ગ આપ્યા નિશ્ચિતમને, સુ અને વિ. કહ્યું સુ ઉપસર્ગ કરવાથી મોક્ષના વિચારની ચર્ચા સ્વબુદ્ધિથી થતી નથી, શાસ્ત્ર પ્રમાણિતથી થાય છે. એટલે જે અહીંયા નિશ્ચય કહેવામાં આવશે એ સ્વકલ્પિત નહીં હોય એમ મહાપ્રભુજી કહે છે કે હું મારા વિચાર નહીં કહું.
વેદમાં જે કહ્યું છે એ નિશ્ચયપૂર્વક તમને કહીશ. કારણ કે ધર્મમાં સ્વતંત્ર વિચારોની મહત્તા નથી, શાસ્ત્ર પ્રમાણિત વિચારોની મહત્તા છે. એટલે શું ઉપસર્ગ લગાડીને આચાર્ય ટીકામાં કહે છે કે અહીંયા મહાપ્રભુજી નિશ્ચયપૂર્વક કહી રહ્યા છે કે કેવલ મારી ફિલોસોફી હું કહેવા નથી માંગતો, પણ વેદમાં જે કહ્યું છે એ તમને કહેવા માંગુ. અને ની ઉપસર્ગ લગાડીને કહ્યું કે શાસ્ત્રોના સિદ્ધાંતોના જે અર્થઘટન પણ થશે એ પણ શાસ્ત્ર પ્રમાણિત અર્થઘટનો કરીને બતાવીશ. એટલે કે તમને જે મોક્ષના વિચાર અને પુરુષાર્થનો વિચાર જે કહેવા જઈ રહ્યો છું એ મારો સ્વકલ્પિત નહીં, પણ વેદ અને સ્મૃતિ શાસ્ત્ર ગ્રંથો જે કહેવા માંગે છે એનું દોહન કરી અને એના સાર રૂપે તમને કહીશ. એમ નારાયણ દાસ ઉપર ઠાકોર શ્રી મહાપ્રભુજીએ વિશેષ કૃપા કરી. બાલબોધ ગ્રંથ ભણાવ્યો, મતિ વિશુદ્ધ બની, અહમતા મમતાનો નાશ થયો, અનન્ય આસક્તિ ઠાકોરજીના ચરણારવિંદમાં પ્રગટ થઈ. આ બાલબોધ ગ્રંથમાં સંક્ષિપ્ત પરિચય જો આપને આપું, શ્લોકોના દર્શન તો આપણે કરીશું, પણ બાલબોધમાં વેદ અને ઋષિઓએ બતાવેલા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ કઈ રીતે પ્રાપ્ત થાય, અને મોક્ષ પણ બે પ્રકારની ચર્ચા કરી, એક સ્વત અને પરત. એક પોતાની જાતે જ પોતાની જાતનો ઉદ્ધાર કરવો, અને બીજું કોઈ દેવની કૃપાથી મોક્ષની પ્રાપ્તિ થાય એની ચર્ચા કરી. એટલે સૌથી પહેલા મહાપ્રભુજી સમજાવે છે કે પુષ્ટિ માર્ગ સિવાય અન્ય ઉપાસનાઓથી શેની પ્રાપ્તિ થાય એ પહેલા સમજી લો. પછી તમને સિદ્ધાંત મુક્તાવલીમાં સમજાવીશ કે આપણા ઠાકોરજીની ઉપાસનાથી તમને શું ફલ પ્રાપ્ત થશે. ભગવત સ્વરૂપોની ચર્ચા કરી, ક્ષર, અક્ષર ને પુરુષોત્તમની ચર્ચા સિદ્ધાંત મુક્તાવલીમાં કરી, જીવની ચર્ચા કરી, જગતની ચર્ચા કરી. એ બધી ચર્ચા સિદ્ધાંત મુક્તાવલીમાં આવશે. એટલે થોડાક વેદાંતનો વિષય આ છે સિદ્ધાંત મુક્તાવલી આદિ. અને બાલબોધમાં અન્ય ઉપાસનાથી થતા ફલની પ્રાપ્તિની ચર્ચા છે. ઘણી વાર લોકો એમ કહેતા હોય ગમે તેને ભજો, જવાનું તો એક જ ઠેકાણે છે. આ અશાસ્ત્રોક્ત વાત છે. એવું ક્યાં અને કોણે કહ્યું કે ગમે તેને ભજો એટલે એક જ ઠેકાણે જવાનું હોય? ગીતાજીમાં સ્પષ્ટ ભગવાન કહે છે કે તમે જેને ભજો છો એને પામો છો, અને જેને ભજો એની શ્રદ્ધા હું ત્યાં તમારી દ્રઢ કરું છું. તમારો અધિકાર એ છે. દરેક જીવનો પૂર્ણ પુરુષોત્તમ પરમાત્માને ભજવાનો અધિકાર પણ હોતો નથી. અને એટલા માટે નાના ફલથી આકર્ષાઈ અને લોકો નાની ઉપાસનાઓમાં લાગી જાય છે. એટલે તો ભગવાન કહે યો યામ તનુમ ભક્ત શ્રદ્ધયા રચિતુમ અચ્છતિ તસ્ય તસ્યામ ચલામ શ્રદ્ધામ તામેવ વિદધામ્યહમ. જેને ભજે અને એનો અધિકાર એટલો હોય તો એની શ્રદ્ધા હું ત્યાં દ્રઢ કરી દઉં છું, કારણ કે એનો અધિકાર જ ત્યાંનો છે. દરેકને પુષ્ટિ ભક્તિ સમજમાં ના આવે, એનો અધિકાર જ એ હોય. અને કેટલા પ્રકારની ઉપાસનાઓ જગતમાં છે અને કોઈ ખોટા નથી. આપણે કોઈ ભક્તિ કરતા હોય ને બીજો કોઈ બીજી ભક્તિ કરતો હોય એનો અર્થ આપણે સાચા ને ખોટો એમ ન થઈ જાય. એ એની રીતે સાચો જ છે એની રીતે સાચો, પણ એની ઉપાસના ઉત્તમ નથી, એની ગતિ ઉત્તમ નથી, એની ફળની પ્રાપ્તિ ઉત્તમ નથી. કહેવાનો અર્થ આ જ, એને ખોટો ન કહી શકાય. એના અધિકાર પ્રમાણે એ બરાબર કરી રહ્યો છે. કોઈની શ્રદ્ધાને કેમ ખોટી કહી શકાય? મહાપ્રભુજી પાસે તો વૈષ્ણવ આવીને પૂછ્યું કે જયરાજ જ્ઞાન માર્ગ મોટો કે કર્મ માર્ગ મોટો કે ભક્તિ માર્ગ મોટો? ત્યારે મહાપ્રભુજી કે જેની જ્યાં શ્રદ્ધા હોય એના માટે એ માર્ગ મોટો, પણ અમને પૂછો તો અમારા મતે ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે. અને એટલા માટે મહાપ્રભુજી ઇતિ મે મતિ, આ મારી મતિ, આ મારો મત છે એમ કહીને છોડી દે છે. અને એટલા માટે ગીતાજીમાં સ્પષ્ટમાં ભગવાન સમજાવે છે. હમણાં એનો વિસ્તાર ગીતાજીમાં પ્રવેશ નથી કરતો, પણ જેવી ઉપાસના જીવ કરે છે એને પામે છે, અને મને ભજનારો મને પામે છે, એમ સ્પષ્ટ ભગવાનના વચન છે. અને એટલા માટે સૌથી પહેલા ધર્મના માર્ગે ચાલનારા જીવે વિચાર કરવો કે તમારે પામવું શું છે, તમારે કોને પામવા છે, શું પામવું છે.
અલ્પ ફળ જોઈએ છે કે વિશેષ ફળ જોઈએ છે, તો એ પ્રકારે સાધના પદ્ધતિમાં જોડાવું. તો આવો પ્રવેશ કરી બાલબોધમાં. મહાપ્રભુજીની વાણી છે અને મહાપ્રભુજી તો વાક પતે છે અને સ્વયં ગુસાઈજી પણ કહે છે ને, તદુક્તમ અપી દુર્બોધમ. મહાપ્રભુજીએ કહેલું તો બધું દુર્બોધ છે, એ કઈ સરળતામાં સમજાઈ જાય એવું નથી, પણ સુબોધમ સાધ્યતા તથા એ સુબોધ થાય. અને એટલા માટે 16 ગ્રંથ જ્યારે પણ વાંચવા અને ભણવાની શરૂઆત કરો ને, ત્યારે એનાથી પહેલા સૌથી પહેલા સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરી લો. સર્વોત્તમજીનો પાઠ કરો ને તો દુર્બોધ સુબોધ થઈ જાય. તદુક્તમ અપી દુર્બોધમ સુબોધમ સાધ્યતા તથા. વલ્લભની કૃપા થાય તો જ વલ્લભની વાણી સમજમાં આવે, બાકી પડે લીખે સુને નહીં આવે. આ વાંચી લેવાથી કે ભણી લેવાથી સમજાઈ જાય એ જરૂરી નથી. વલ્લભ શું કહેવા માંગે છે એ તો એમની કૃપા થાય તો જ સમજાય. અહીંયા પહેલા જ શ્લોકમાં મહાપ્રભુજી નમન કરીને ગઈકાલે આપણે પ્રવેશ કર્યો હતો. નત્વા હરિમ સદાનંદમ સર્વ સિદ્ધાંત સંગ્રહમ બાલ પ્રબોધનાર્થાય વદામિ સુનિશ્ચિતમ. નત્વા હરિમ સદાનંદમ સર્વ સિદ્ધાંત સંગ્રહમ. જે ગઈકાલે વાત કરી આ સ્વસિદ્ધાંતની વાત નથી, આ સર્વ સિદ્ધાંતની વાત છે કે જે અન્ય માર્ગો દ્વારા અન્ય વેદો અને અન્યમાં ઉપાસનાઓ જે બતાવવામાં આવી છે, તામસ ઉપાસના, રાજસ ઉપાસના, સાત્વિક ઉપાસના, આપણે ત્યાં 33 કોટી દેવતાઓ માનવામાં આવે છે. એટલે એક અર્થ તો એમ કર્યો કે 33 કરોડ દેવતા. જો 3 ભેદ સમજવા પણ જરૂરી છે: દેવતા, અવતાર અને અવતારી. આ 3 ભેદ સમજવામાં ન આવે તો ઉપાસના પણ સમજવામાં ન આવે. એક છે દેવતાની ઉપાસના, બીજી છે વિભિન્ન પ્રકારના ભગવદ અવતારો છે એ અવતારોની ઉપાસના, અને એ તે ચાંસ કલહ પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, જે ભાગવતજીએ કહ્યું કે જે અવતારી પૂર્ણ પુરુષોત્તમ પોતે આ જુદા જુદા અવતાર લઈને આવે છે એ પુરુષોત્તમની ઉપાસના. અને દરેકની ઉપાસના વિભિન્ન પ્રકારની છે, એક જ રીતે ઉપાસના થતી નથી. તત્ત દેવતાની એ પ્રકારે ઉપાસના કરવામાં આવે છે. આપણે ત્યાં જે 5 પ્રકારના સંપ્રદાયોની ચર્ચા છે કે જેમ વિષ્ણુના ઉપાસક વૈષ્ણવ, શિવના ઉપાસક શૈવ, શક્તિના ઉપાસક શાક્ત, ગણપતિના ઉપાસક ગાણપત્ય, સૂર્ય ઉપાસક, આમ 5 પ્રકારની જે ઉપાસના પદ્ધતિ આપણી છે એ દરેકની વિશિષ્ટતા છે. તો હમણાં એ ચર્ચાનો વિષય નથી. અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સર્વ સિદ્ધાંતો સમજાવું છું. બાલક પ્રબોધનાર્થાય વદામિ સુવિનિશ્ચિતમ. બાલકને પ્રબોધ થાય એટલા માટે. બોધ સાધારણ શિક્ષક કરે, પ્રબોધ ગુરુ કરે છે. જે જ્ઞાનને દ્રઢ કરીને ભણાવે એને કહેવાય પ્રબોધ. શ્રી મહાપ્રભુજી એ રીતે પ્રબોધ કરે છે કે એ જ્ઞાન આપણા હૃદયમાં હૃદયારૂઢ થઈ જાય. આમ આજ્ઞા કરી. દ્વિતીય શ્લોકમાં મહાપ્રભુજી હવે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની ચર્ચા કરતા આજ્ઞા કરે. ધર્માર્થ કામ મોક્ષાખ્યા ચત્વારોર્થા મનીષિણા જીવેશ્વર વિચારેણ દ્વિધાતે વિચારિતા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ મનીષિણામ, આ 4 પુરુષાર્થો બુદ્ધિમાન મનુષ્યોના આ 4 પુરુષાર્થો કયા છે. અને તે જીવ અને ઈશ્વર આમ દ્વારા 2 પ્રકારે વિચાર્યા છે. 4 પુરુષાર્થો માન્યા અને પ્રસિદ્ધ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પુરુષાર્થોના નામ આપણે ઘણી વાર સાંભળ્યા છે. દેવકીનંદન જે ટીકામાં આજ્ઞા કરે છે કે બાલબોધમાં જે 4 પુરુષાર્થોની ચર્ચા છે એ પુષ્ટિ માર્ગના 4 પુરુષાર્થોની ચર્ચા નથી, એ મર્યાદા માર્ગી ભક્તોના 4 પુરુષાર્થોની અહીંયા મહાપ્રભુજી વાત કરી રહ્યા છે. પુષ્ટિ માર્ગી 4 પુરુષાર્થોની વાત ચતુશ્લોકીમાં આવશે.
એ તો ત્યાં સર્વદા સર્વભાવેન અને ત્યાં ધર્મ અર્થ કામ અને મોક્ષ 4 શ્લોકમાં મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગી 4 પુરુષાર્થ એ ચતુશ્લોકીમાં બતાવ્યા છે. અહીંયા જે ચર્ચા છે એ સ્પષ્ટ થઈ જવું જોઈએ કે અહીંયા જે વાત મહાપ્રભુજી કરે છે એ મર્યાદા માર્ગી ભક્તોની વાત કરી રહ્યા છે. તો કે 2 પ્રકારે વિચાર્યા છે આ 4 પુરુષાર્થ. કારણ કે જીવને, પ્રત્યેક જીવને આ 4 જોઈએ છે. એને ધર્મ જોઈએ છે, એને અર્થ જોઈએ છે, એને કામ જોઈએ છે, એને મોક્ષ જોઈએ છે. આ 4ની ઈચ્છા દરેક જીવને છે. તો 2 પ્રકારે વિચાર કર્યા. 2 પ્રકારે કયા? તો કે દ્વિધા તેહી વિચારિતા. 2 પ્રકારે વિચાર્યા. કયા? જીવેશ્વર વિચારેણ. એક જીવના અને બીજા ઈશ્વરે કહેલા. તો ઈશ્વર એટલે મહાપ્રભુજી અહીંયા કહે છે ઈશ્વર શબ્દ વેદના અર્થમાં, કે 4 પુરુષાર્થો એક તો વેદે બતાવ્યા છે અને વેદ એ સાક્ષાત ઈશ્વરની વાણી છે. તો વેદમાં કહેલા 4 પુરુષાર્થ અને બીજા જીવ એટલે ઋષિઓએ સ્મૃતિ ગ્રંથમાં જે 4 પુરુષાર્થ કયા છે આ 2 રીતે વિચારેલા છે, વેદના અને સ્મૃતિ ગ્રંથોના. એટલે કે ભગવાને કહેલા અને ઋષિઓએ કહેલા. આ બંનેની ચર્ચા કરી. પુરુષોત્તમજી આ 4 પુરુષાર્થોને સમજાવે છે કે વેદમાં જે ભગવાને આજ્ઞા કરી છે 4 પુરુષાર્થો, કે ધર્મ કયો? તો કે વેદમાં જે ધર્મ કહ્યું તો કે વેદ પ્રમાણે કરવું એ જ ધર્મ છે. વેદની આજ્ઞાને પાળવું એ જ ધર્મ. અને એમાં પણ 2 પ્રકારના ધર્મની વાત કરી. એક વિધેયાત્મક ધર્મ અને બીજો નિષેધાત્મક ધર્મ. વેદમાં 2 પ્રકારના ધર્મની વાત કહી છે. વિધેયાત્મક ધર્મ એટલે આમ કરવું જોઈએ, એને વિધેયાત્મક કરવું જોઈએ. સાચું બોલવું જોઈએ, ચોરી ન કરવી જોઈએ. આમ કરો એને કહેવાય વિધેયાત્મક ધર્મ. અને આમ ન કરાય એને કહેવાય નિષેધાત્મક ધર્મ. એટલે કે વેદમાં બંને લાઈટ આપી છે, ગ્રીન લાઈટે આપી છે અને રેડ લાઈટે આપી છે. ક્યાં જવું અને ક્યારે ઊભા રહેવું. અને ત્રીજો કર્મ એ પ્રાયશ્ચિત કર્મ છે. કરવું, ન કરવું અને ન કરવાનું થયું તો શું કરવું? તો કે પ્રાયશ્ચિત કરો. આ 3 પ્રકારની ચર્ચા છે. 2 પ્રકારના વર્ગીકરણ કરી શકાય, પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિ ધર્મ. નિવૃત્તિ એટલે કે જેનાથી સંસારની મોહાશક્તિ છૂટે. આ 2 પ્રકારના ધર્મની ચર્ચા વેદમાં આવી. અર્થની વાત આવી તો અર્થ કોને કહેવાય? પુરુષોત્તમજી એમની વ્યાખ્યામાં ધર્મ અર્થ કામ અને મોક્ષ સમજાવે. અર્થ એટલે જે સ્ત્રી પુત્રાદિ દેહ પ્રાણ ગૃહ આદિ જે સાધનો છે જેનાથી માણસ સુખની કલ્પના કરે છે એ બધા અર્થ પુરુષાર્થ કહેવાય. અને વેદમાં યજ્ઞ દ્વારા આ બધું પામવાનો પ્રકાર છે. અર્થ પુરુષાર્થ પામવાનો વેદમાં પ્રકાર છે. કેટલા યજ્ઞો આપણે ત્યાં બતાવ્યા છે કે માણસ એની ઈચ્છાઓને પૂરી કરી શકે. અને શાસ્ત્રોમાં એવી ઘણી કથાઓ આપણને પ્રાપ્ત થાય છે કે યજ્ઞ દ્વારા આની પ્રાપ્તિ કરી. જેમ પુત્ર પ્રાપ્તિ, પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો અને ચરુ લઈને ભગવાન પ્રગટ થયા અને રામા અવતારની કથા આપણે જોઈએ છીએ. ત્યાં વૃત્રાસુરમાં પણ કથામાં પણ આવે છે કે ઇન્દ્રને મારે એવો પુત્ર પ્રગટ થાય ને ભૂલ પડીને વૃત્રાસુર પ્રગટ થયો. તો યજ્ઞ દ્વારા પણ આ પદાર્થો પામી શકાય છે. તો અર્થ પુરુષાર્થ વેદમાં કહેલો. કામ પુરુષાર્થ વેદમાં કામના પૂર્તિ માટે યજ્ઞો બતાવવામાં આવે છે. અને મોક્ષ પુરુષાર્થ કે જેના દ્વારા અમતા મમતા છૂટે. તો આમ 4 પ્રકારના પુરુષાર્થની ચર્ચા એક તો ઈશ્વરે એટલે કે વેદે બતાવ્યું અને બીજું ઋષિઓએ બતાવ્યું છે સ્મૃતિ ગ્રંથોમાં. અને આ 2 પ્રકારની ચર્ચા અહીંયા કરવામાં આવી છે, વિચારવામાં આવ્યા છે. એમ કહીને મહાપ્રભુજી 3જા શ્લોકમાં આજ્ઞા કરે. અલૌકિકાસ્તુ વેદોક્તા સાધ્ય સાધન સંયુતા લૌકિકાર્ષિ પ્રોક્તા તથૈવૈશ્વર શિક્ષયા. 2 પ્રકારની ચર્ચા કે જે યજ્ઞ આદિ સાધ્ય અને સાધન બંને વેદમાં બતાવવામાં આવ્યા કે જેનાથી વેદ ભગવાનની કૃપાથી આ 4 પુરુષાર્થોની પ્રાપ્તિ થાય. અને બીજું ઋષિઓએ જે સ્મૃતિ ગ્રંથમાં બતાવ્યું છે એનાથી એની પ્રાપ્તિ થાય. આ બંનેનું વ્યાખ્યા અહીંયા કરવામાં આવી એમ મહાપ્રભુજી કહે છે.
વેદમાં બતાવેલો 4 પુરુષાર્થ એને અલૌકિક રૂપે કયો, અને ઋષિએ બતાવેલા 4 પુરુષાર્થની પ્રાપ્તિ કઈ રીતે થાય એને લૌકિક મહાપ્રભુજી કહે છે. અલૌકિકાસ્તુ વેદોક્તાઃ સાધ્ય સાધન સંયુતા, અને લૌકિકા ઋષિભી પ્રોક્તા. એ લૌકિકની વાત કરી, આમ બંનેને સમજાવ્યું. મનુસ્મૃતિ, કપિલ આદિએ સ્મૃતિ ગ્રંથો લખ્યા છે. જેમ મનુસ્મૃતિનું તમે પઠન કરો તો વ્યક્તિ એ સ્મૃતિ ગ્રંથોને પાળી જીવનમાં કઈ રીતે ધર્મ, અર્થ અને કામની પ્રાપ્તિ, મોક્ષની પ્રાપ્તિ કરે એની ચર્ચા ત્યાં મનુસ્મૃતિમાં સમજાવવામાં આવી છે. તો જે સ્મૃતિ ગ્રંથોમાં ઋષિઓએ કહ્યું છે એમ કહી અને આગળ 4થા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, લૌકિકાસ્તુ પ્રવક્ષ્યામિ વેદાદાધ્યાયત સ્થિતા ધર્મશાસ્ત્રાણિ નીતિશ્ચ કામશાસ્ત્રાણિ ચ ક્રમા ત્રિવર્ગ સાધના ન તન્નિર્ણય ઉચ્યતે. અહીંયા 1.5 શ્લોકમાં મહાપ્રભુજી સમજાવે છે કે અલૌકિક પુરુષાર્થો વેદના આશ્રય રહેલા છે, અને તેથી તેને વર્ણન કરવાની જરૂર નથી. કારણ કે વેદે જે સમજાવ્યું છે એના પર અન્ય કોઈની વ્યાખ્યા કરવાની આવશ્યકતા છે જ નહીં, અને કરાય પણ નહીં. વેદ એ સ્વયં ભગવાનની અંતિમ વાણી છે, અને એના ઉપર પોતાની વ્યાખ્યાઓ કરવાની આવશ્યકતા રહેતી જ નથી. કારણ કે વેદથી વિપરીત કોઈ પણ અર્થ કરો તો એ અધર્મ જ છે. વેદ પોતે મૂર્તિમંત ધર્મ છે, અને એટલા માટે મેં અગાઉમાં કહ્યું ને, જે ભગવાનને ન માને નાસ્તિક નથી, પણ જે વેદને ન માને નાસ્તિક કહેવાય છે. ધર્મ અને અધર્મનો નિર્ણય વેદ બતાવે છે. એટલે મહાપ્રભુજી કહે કે વેદમાં જે પુરુષાર્થો બતાવ્યા એના પર મારે વ્યાખ્યા કરવાની જરૂર નથી. એ તો વેદને અક્ષરસહ પાળવા જોઈએ, એના મન ઘડંત અર્થો ન કરવા જોઈએ, મનોકલ્પિત અર્થ ન કરવા જોઈએ, નહીં તો એ અધર્મ બની જાય છે. એ તો ઓર્ડર છે, આપણે એને આજ્ઞા કહ્યું છે. પણ ઋષિઓએ જે સમજાવ્યું છે એના પર હું વિસ્તાર કરીશ, એના પર હું વર્ણન કરીશ. એમ મહાપ્રભુજી કહે છે ત્રિવર્ગ એટલે કે ધર્મ, અર્થ અને કામને પ્રાપ્ત કરવા. ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને કામશાસ્ત્ર, આ ત્રણેય અનુક્રમથી હોય, અને એ પણ ઋષિઓએ બતાવી દીધા છે. એટલે મહાપ્રભુજી કે એના પર પણ હું વિસ્તાર કરતો નથી, કારણ કે ધર્મ, અર્થ અને કામની પ્રાપ્તિ કેમ થાય એના માટે આ ત્રણેય શાસ્ત્રો જીવે જોઈ લેવા, કારણ કે એમાં વિસ્તારથી ઋષિઓએ વર્ણન કર્યું છે. મહાપ્રભુજી અહીંયા સંક્ષિપ્તમાં પોતાની વાત સુધી પહોંચાડવા માંગે છે આપણને. તો કે વેદ જોઈ લેવું, એમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ કેમ મળે એ વેદમાં બતાવેલા પ્રમાણે ચાલવું, અને ઋષિઓએ બતાવ્યું છે તો એ ધર્મશાસ્ત્ર, કામશાસ્ત્ર, નીતિશાસ્ત્ર જોવું, એનાથી ધર્મ, અર્થ અને કામની પ્રાપ્તિ કેમ થાય એમાં એની વ્યાખ્યા થઈ જાય. મહાપ્રભુજી કહે હું મોક્ષ ઉપર ચર્ચા કરવા માંગુ છું. તો આ ત્રણ શાસ્ત્રો 3 જગ્યાએ જોઈ લેવા, 3 પુરુષાર્થો સમજી લેવા. પણ હવે 4થો જે પુરુષાર્થ છે તે 5મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, મોક્ષે ચત્વારિ શાસ્ત્રાણિ લૌકિકે પરતઃ સ્વતઃ દ્વિધા દ્વે દ્વે સ્વતસ્તત્ર સાંખ્ય યોગૌ પ્રકીર્તિતૌ ત્યાગાત્યાગ વિભાગેન સાંખ્ય ત્યાગ પ્રકીર્તિતઃ. મહાપ્રભુજી આજ્ઞા કરે, મોક્ષે ચત્વારી શાસ્ત્રાણી લૌકિકે પરતઃ સ્વતઃ. નિરૂપણ મોક્ષનું કરતા હોય એવા 4 શાસ્ત્રો છે, અને 2 પ્રકારના મોક્ષની ચર્ચા અહીંયા કરવામાં આવી છે. હું પણ આ શ્લોકોને સંક્ષિપ્ત કરું છું, એક એક અક્ષર લઈશ તો વિસ્તાર થશે. 2 પ્રકારના મોક્ષની આ શાસ્ત્રોમાં ચર્ચા કરી છે. એક છે પરતઃ અને બીજો છે સ્વતઃ. એક સ્વતઃ મોક્ષ એટલે કે પોતાની જાતે, ઉદ્ધરેત આત્માનો આત્માનમ, પોતાની જાતે પોતાની જાતનો ઉદ્ધાર કરો, એ સ્વતઃ મોક્ષ. અને બીજો છે પરતઃ મોક્ષ, કે કોઈની કૃપા થકી જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જવું, મુક્તિને પ્રાપ્ત થવું. તો એ સ્વતઃ મોક્ષ માટે
મહાપ્રભુજી કહે બે પ્રકારની ચર્ચા કરી છે. ત્યાગા ત્યાગ વિભાગેન સાંખ્યે ત્યાગ પ્રકીર્તિતા, દ્વિધા દ્વે દ્વે સ્વતસ્તત્ર સાંખ્ય યોગૌ પ્રકીર્તિતૌ. સ્વતઃ મોક્ષમાં બે ભેદ બતાવ્યા. એક છે સંસારના ત્યાગ કરીને સંન્યાસ લઈને મોક્ષ પ્રાપ્ત કરવો, અને બીજો એક માર્ગ છે કે સંસાર છોડ્યા વગર સંસારમાં જ રહી અને મનથી આસક્તિઓનો ત્યાગ કરી અને મુક્તિને પામવું. તો એ બે મોક્ષ, સ્વતઃ મોક્ષમાં બેની ચર્ચા, બે માર્ગ બતાવ્યા. એક છે સાંખ્યનો માર્ગ અને બીજો છે યોગનો માર્ગ. આ સ્વતઃ મોક્ષ. જો આ બધી અઘરી વાતો સહેલાઈથી સમજાવવાનો પ્રયાસ કરું છું કે સરળતાથી આપણે સમજીએ, બાકી છે બહુ ગહન વિષય છે. તો પોતાની જાતે ઉદ્ધાર કરવા માટે બે માર્ગ, એક સાંખ્યનો માર્ગ અને બીજો યોગનો માર્ગ. સાંખ્યનો માર્ગ એ ત્યાગનો માર્ગ છે કે બધું છોડીને નીકળી જવું ઘરથી અને સમજપૂર્વક પ્રકૃતિ પુરુષના ભેદને સમજી અને ઉદ્ધાર કરી લેવો. અને યોગનો માર્ગ એ આસક્તિઓના ત્યાગનો માર્ગ છે. તો આગળ 7મા અને 8મા શ્લોકમાં મહાપ્રભુજી આ માર્ગોને સમજાવતા આજ્ઞા કરે. અહંતા મમતા નાશે સર્વથા નિરહંકૃતો સ્વરૂપસ્થો યદા જીવઃ કૃતાર્થઃ સનિધ્યતે. અત્યાગ 8મા શ્લોકમાં આજ્ઞા કરે. તદર્થમ પ્રક્રિયા કાચિત પુરાણેપી નિરૂપિતા ઋષિભિઃ બહુધા પ્રોક્તા ફલમેકં ભાયતે. 9મા શ્લોકમાં યોગ માર્ગને સમજાવતા. અત્યાગે યોગ માર્ગો ત્યાગોપી મનસૈવ હિ યમાદયસ્તુ કર્તવ્યાઃ સિદ્ધે યોગે કૃતાર્થા. આ 3 શ્લોકમાં સાંખ્ય માર્ગ અને યોગ માર્ગની ચર્ચા મહાપ્રભુજીએ કરી. અહંતા મમતા નાસે સર્વથા નિરહંકૃતૌ સ્વરૂપસ્થો યદા જીવ કૃતાર્થસ્સ નિગદ્યતે. આ સાંખ્ય માર્ગ છે. 25 તત્વોની જે ચર્ચા કરવામાં આવે એમાં પહેલું તત્વ પુરુષ અને 24 તત્વોમાં ફેલાયેલી પ્રકૃતિ. અને અહીંયા મહાપ્રભુજી સમજાવે જેમ સાંખ્ય શાસ્ત્ર બે પ્રકારનો છે, એક નિરીશ્વર સાંખ્ય અને બીજું શેશ્વર સાંખ્ય. ભાગવતજીમાં કપિલ ભગવાને કહ્યું એ શેશ્વર સાંખ્ય છે કે જેમાં ભગવત તત્વનો સ્વીકાર કરવામાં આવ્યો છે, અને બીજો છે નિરીશ્વર સાંખ્ય અને પ્રકૃતિ ને પુરુષનો ભેદ. પુરુષ એ આત્મ તત્વ છે અને પ્રકૃતિ એનો વિસ્તાર છે. પુરુષમાંથી જ પ્રકૃતિ પેદા થાય અને પંચ તન્માત્રાઓ ને આ બધા 11 ઇન્દ્રિયો ને આખા તત્વોની જે 24 તત્વોની ચર્ચા કરી, હમણાં એનો વિસ્તાર નહીં કરું, પણ એ સાંખ્યમાં કહ્યું અહંતા મમતા નાશે સર્વથા નિરહંકૃતૌ, કે આ પ્રકૃતિ પુરુષનો એક એક તત્વોને સમજી જવાથી, જો ઘણી વસ્તુ દુનિયામાં એવી છે એનો ત્યાગ યા એનાથી મુક્તિ ક્યારે મળે કે જ્યારે એને સમજી જાઓ. સમજી જાઓ એટલે એને છૂટી જવાય. હવે ક્રોધ છોડવો હોય તો ક્રોધ કાઢું એને કઢાય નહીં. જો ઘણી વસ્તુ એવી હોય ને એને કહેવાય કંટ્રોલમાં છે. જેમ તમે ડાયાબિટીસ હોય તેમ કહેવાય જતો રહ્યો ડાયાબિટીસ, આપણે શું કહે કંટ્રોલમાં છે. એમ ક્રોધ જતો રહ્યો એમ ના કહેવાય, કંટ્રોલમાં છે એમ કહેવાય. તમે ક્રોધને સમજી જાઓ તો ક્રોધથી મુક્ત થાઓ. બાકી એમ કઈ ઓપરેશન કરીને બાયપાસ કરતા હોય ત્યાં ડોક્ટરને કહે ખોલો છો તો ક્રોધ કાઢી નાખજો ને, આવું થાય? આવું તો થતું નથી. એની સમજ જ એનાથી મુક્તિ છે. એમ જ સાંખ્ય શાસ્ત્રમાં એવું થાય. આ એક એક તત્વોને, એક એક ઇન્દ્રિયોને, પંચ મહાભૂતોને, એક એક તત્વોને સમજતા સમજતા ધીરે ધીરે આત્મા પરક જીવ થતો થાય. અહંતા મમતા નાશે અને અહંતા મમતાનો નાશ થઈ જાય. કે આ કઈ વસ્તુમાં આકર્ષણ કરું છું, કઈ વસ્તુનું આકર્ષણ? આ તો પંચમાં પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, જે આ સંસારના નિરીશ્વર એટલે કે નિરર્થક નિર્જીવ પદાર્થોમાં જે છે એ જ મારામાં છે. આ શરીર તો એનું જ બનેલું છે. દુનિયાના
બધા જ રૂપ નામના ભેદથી જે જે તત્વો લાગે છે એ બધાનું કોમન ફેક્ટર શું છે? પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ. અને જે ચેતન તત્વો છે એનું કોમન ફેક્ટર શું છે? આત્મનસ્તુ કામાય સર્વ પ્રિયમ ભવતી. એક જ આત્મા સર્વ ચૈતન્યમાં વ્યાપેલો છે. કોમન ફેક્ટર છે ચૈતન્યનું. અચેતનનું કોમન ફેક્ટર પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ. અને આ બંનેનો સંઘાત એ જ આ છે, એ જ આપણું જીવ. બંને ભેગા મળીને જે વર્ક કરવા લાગે છે કે રમકડું હોય ને બેટરી નાખો ને ચાલવા લાગે, એમ એમ જ્યારે આત્મા નીકળી જાય તો કેવું પંચ તત્વ રહી જાય ને એમાં ભળી જાય, કઈ રહેતું નથી એમાં. એમ એક એક તત્વોને સમજતા સમજતા માણસની અંદર અહમતા મમતાનો નાશ થઈ જાય, અહંકાર જતો રહે, મમત્વ જતું રહે. કારણ જે મારામાં છે એ બધામાં છે. કોનો દ્રોહ કરવું ને કોને પ્રેમ કરવું, તત્વ તો એ જ છે. એમ જ્યારે સૂઝ આવે કે આ બંગડી જો લો કે કુંડળ લો કે વીટી લો કે જે લો, છે તો સોનું જ. સમજ થઈ ગઈ? કોઈ સોનીને ત્યાં લઈ જાઓ, એ રાજી થાય બંગડી કે આનાથી? ના, એ તો કે કેટલા ટચનું છે ને કેટલા તોલા છે. એક વ્યક્તિ લઈ ગયો, એની પાસે પૈસાની કમી આવી તો એની પાસે એક સોનાના ગણપતિ હતા, આટલું મોટું ઉંદર ને એની પર નાનકડા ગણપતિ બેસેલા. લઈ ગયો સોની પાસે અને કહેવા લાગ્યો કે મારે આ વેચવું છે. ત્યારે સોનીએ કહ્યું કે ઉંદરના તો 10,000 આવશે પણ ગણપતિના 1000 જ આપીશ. પેલો કે ઉંદર મોટા કે ગણપતિ? ઉંદર તો વાહન કહેવાય, દેવતા તો ગણપતિ છે. પેલો કે તું ઉંદર ને ગણપતિ જુએ, હું તો સોનું જોઉં છું. મારા માટે તો કિંમત એની વધારે જેમાં સોનું વધારે હોય. આ સોનીની સમજ. અને બીજી સમજ એ સાધારણ વ્યક્તિ. બસ આ સાંખ્યને માનનારા આ એક એક તત્વો માટે સજાગ થતા થતા છેક આત્મ તત્વ સુધી પહોંચી જાય. અને એ પ્રકારે એની અહમતા મમતા નાશે, સર્વથા નિરહમ કૃતૌ સ્વરૂપસ્થો યદા જીવ. એને સ્વરૂપમાં સ્થિત થઈ જાય કે આત્મા જ મારું સ્વરૂપ છે, બાકી બધું તો સાધન છે, માધ્યમ છે. એ ચૈતનત્વ આ માધ્યમ થકી પોતાને અભિવ્યક્ત કરે છે. અને સ્વરૂપસ્થો યદા જીવ કર્તાર્થ સ નિગદ્યતે. અને એમ પોતાની કર્તાર્થતાને પામે. આમાં કોઈની કૃપાની જરૂર નથી, કેવલ પોતાની સમજની જરૂર છે. આ સ્વતઃ મોક્ષ છે. અને આ મુક્તિને પામી જાય આ સાંખ્ય માર્ગ. અને એમાં પણ શેશ્વર સાંખ્ય છે એમ મહાપ્રભુજી 8મા શ્લોકમાં કહ્યું. અને એ પણ જ્ઞાન દ્વારા શેશ્વર સાંખ્ય પણ એક સરખું જ ફળ આપે છે એમ કહ્યું. 9મા શ્લોકમાં યોગ માર્ગને મહાપ્રભુજી સમજાવે કે યોગ દ્વારા મોક્ષ કઈ રીતે થાય. તો કહ્યું કે સાંખ્યમાં ત્યાગ છે, કે બધું છોડો, બધું છોડો, બધું, કારણ કે બધું નિરર્થક છે. અને યોગ માર્ગમાં અત્યાગ છે. અત્યાગ એટલે સંસારમાં જ રહે છે વ્યક્તિ, પણ યમાદયસ્તુ કર્તવ્યાઃ સિદ્ધે યોગે કૃતાર્થતા. યોગ માર્ગમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, જેને અષ્ટાંગ યોગ કહીએ છીએ, છેક સમાધિ સુધી જવાનું. યમથી જેનો પ્રારંભ થાય. અને એમ કરતા કરતા સંસારમાં જ રહેતા રહેતા. જો યોગ માર્ગ એવલ કોઈ કસરત નથી, એ તો એક સાધન છે કે યમ નિયમ, આ પહેલા 2 પગથિયા છે. અને એટલે આપણે એને દેહપરક ગણવા લાગ્યા. ખરેખર યોગ માર્ગ એ દેહપરક છે જ નહીં. આ દેહનું સ્વાસ્થ્ય એના મોક્ષમાં કામ લાગે એટલા માટે શરીરને સ્વસ્થ રાખવાનો એક પહેલું બીજું ડગલું ભરવામાં આવે છે, કે જેથી કમથી કમ એના મોક્ષના માર્ગમાં એનું શરીર એને આડે ન આવે, શરીર એનું સહાયક થઈ જાય. એટલે આ કસરત આદિ આપણે યોગ કહીએ છીએ. અને એ પણ હવે તો યોગનું યોગા સુધી આપણે પહોંચી ગયા, બાકી છે તો યોગ જ. તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. ધ્યાન પણ એક નીચેનું સ્ટેપ છે, ધ્યાન પણ અંતિમ નથી. એની પછી તો સમાધિ આવે. કારણ કે કોન્સન્ટ્રેશન છે, ઇમેજિનેશન છે કે મેડિટેશન છે, એ પણ એક ચર્ચાનો વિષય છે. કે આપણે કોઈ વસ્તુમાં કોન્સન્ટ્રેશનને ધ્યાન માનીએ છીએ, પોતાના ઇમેજિનેશનને ધ્યાન માનીએ છીએ કે મેડિટેશન કરીએ.
ઘણી બધી એની અંતર્ગત ચર્ચાઓ છે. તો આના દ્વારા જીવ પોતાના આત્મામાં યોગ દ્વારા સ્થિત થાય, અને સ્થિત થાય, આસક્તિ સમાપ્ત થઈ જાય, પછી એને ક્યાંય કોઈ છોડીને જવાની જરૂર ન થાય. એ જ્યાં રહે એ યોગીની જેમ રહે, એ યોગીની જેમ એનું મન ક્યાંય આસક્ત ન થાય, અને એ દ્વારા પોતાના મોક્ષને પામી લે. તો આ સાંખ્ય અને યોગ આ સ્વતઃ મોક્ષનો માર્ગ છે. હવે આગળના શ્લોકોમાં મહાપ્રભુજી આપણને પરત મોક્ષ, બીજાની કૃપા થકી કઈ રીતે મોક્ષને પમાય એની ચર્ચા આગળ 10મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે. પરાશ્રયેણ મોક્ષસ્તુ દ્વિધાસોપી નિરૂપ્યતે બ્રહ્મા બ્રાહ્મણતા યાત તદ્રૂપેણ સુસેવ્યતે. પરબ્રહ્મમાંથી 3 દેવ સૃષ્ટિ સર્જન માટે પ્રગટ થાય એમ મહાપ્રભુજી સમજાવે. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. હવે આ 3 દેવની ઉપાસનાથી મુક્તિ મળે. એની ઉપાસનાથી શું ફળ પ્રાપ્ત થાય? તો મહાપ્રભુજી સૌથી પહેલા સ્પષ્ટ કરી દે છે. હવે લખ્યું છે પુષ્કરમાં, જ્યાં બ્રહ્માજીનું પ્રાગટ્ય સ્થળ છે, અને મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે છે કે બ્રહ્માજી મોક્ષ આપતા નથી. કેમ? કારણ કે એમનું કાર્ય સર્જનનું છે, અને મુક્તિ એ તો સર્જનમાંથી મુક્ત થવાની વાત છે. તો પોતાના કાર્યથી વિપરીત કાર્ય, કારણ કે જ્યારે બ્રહ્માજી ઠાકોરજી ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ ભાગવતજીમાં આપ્યો, ત્યારે બ્રહ્માજી ભગવાન પાસે માંગેલું કે આપે મને જે કાર્ય આપ્યું છે એનાથી વિપરીત બુદ્ધિ મારી ક્યારે ન જાય. તો ભગવાને કયું કાર્ય આપ્યું છે? બ્રહ્માજીને સર્જનનું, કે સર્જન કરે છે, અને એટલા માટે મોક્ષ કોઈને આપતા નથી, કારણ કે સર્જનથી વિપરીતતાની વાત છે. એટલે મહાપ્રભુજીએ સ્પષ્ટ કર્યું કે બ્રહ્માજી મોક્ષ આપતા નથી. તો હવે 2 દેવ રહ્યા, વિષ્ણુ અને શિવ. એમની ઉપાસનાથી, કારણ કે આ પરાશ્રયેણ મોક્ષસ્તુની વાત છે કે કોઈની કૃપા દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય, કોઈના આશ્રય થકી મોક્ષની પ્રાપ્તિ થાય. સ્વતઃ મોક્ષની વાત યોગ અને સાંખ્યમાં કરી, હવે પરત મોક્ષની વાત કરે કોઈની કૃપા થકી. તો 3 દેવમાંથી બ્રહ્માજી આપતા નથી, અને એટલા માટે હવે 2 દેવની વાત કરે કે એમની ઉપાસનાથી કઈ રીતે મુક્તિ મળે. તો આગળ 11, 12, 13, 14 અને 15 આ બધા શ્લોકો સાથે બોલી એને સાર રૂપે હું તમને કહીશ. તે સર્વાર્થાન ચાદ્વેન શાસ્ત્રમ કિંચિદુદીરિતમ અતઃ શિવશ્ચ વિષ્ણુશ્ચ જગતો હિતકારક. અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે બ્રહ્માજી એ સિદ્ધિ થતી નથી એમની ઉપાસના દ્વારા, તો મોક્ષ આપવામાં અતઃ શિવશ્ચ વિષ્ણુશ્ચ જગતો હિતકારકૌ. શિવજી અને વિષ્ણુ આ બંને જગતના હિતકારક છે, કારણ કે એ બંને મોક્ષ આપવા સમર્થ છે. એમ કહેતા આગળ મહાપ્રભુજી આજ્ઞા કરે. વસ્તુનઃ સ્થિતિ સંહારો કાર્યો શાસ્ત્ર પ્રવર્તકૌ બ્રહ્મૈવ તાદૃશં યસ્માत् સર્વાત્મકતયોદિતૌ. જેમ મહાદેવજી છે વસ્તુ માત્રની સ્થિતિ અને સંહાર કરે છે, વિષ્ણુ સ્થિતિ કરે, મહાદેવજી સંહાર કરે, અને પાછા શાસ્ત્રોના બંને પ્રવર્તકો છે. વિષ્ણુ પણ પ્રવર્તક છે અને મહાદેવજી પણ પ્રવર્તક છે. અને બ્રહ્મ જ, એમ મહાપ્રભુજી કે બ્રહ્મૈવ તાદૃશમ યસ્માत् સર્વાત્મકતયોદિતૌ, કે બ્રહ્મ જ પોતે શિવ અને વિષ્ણુ રૂપે થયા છે. શાસ્ત્રોમાં સર્વાત્મક રૂપે બંનેને કયા છે, કારણ કે બ્રહ્મ પોતે સૃષ્ટિના સર્જન, પાલન અને વિસર્જન માટે ત્રિદેવ રૂપે પ્રગટ થયા છે. એમ મહાપ્રભુજી કહેતા આગળ 13મા શ્લોકમાં નિર્દોષ ગુણતા તચ્છાસ્ત્રે તયો કૃતા ભોગ મોક્ષ ફલે દાતુમ શક્તો દ્વાવપી યદ્યપિ ભોગ શિવેન મોક્ષસ્તુ વિષ્ણુનેતિ વિનિશ્ચય. અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરે ભોગ મોક્ષ ફલે દાતુમ શક્તૌ દ્વાવપી યદ્યપિ,
કે શિવજી અને વિષ્ણુ બંને ભોગ અને મોક્ષ બંને આપવા માટે સમર્થ છે, પણ વિશેષ રૂપે શિવજી ભોગને દાતા છે અને વિષ્ણુ મોક્ષના દાતા છે. કેમ? આગળ 14મા શ્લોકમાં મહાપ્રભુજી એનું કારણ આપતા કહે, લોકેપી યત પ્રભુર્ભુંક્તે તન્ન યચ્છતિ કૈચિત. મહાપ્રભુજી આજ્ઞા કરે કે દુનિયામાં જે માલિક હોય અને એનો કોઈ સેવક હોય, તો માલિકને જે અતિશય પ્રિય વસ્તુ હોય ને એ પોતાના સેવકને ના આપે. વધારાની વસ્તુ સ્વામી સેવકને આપી શકે, પણ પોતાને પ્રિય હોય, કારણ કે મહાદેવજીને પોતાને મોક્ષ અતિ પ્રિય છે અને અતિ પ્રિય છે એટલે પોતે મુક્તિના ભાવમાં બિરાજે છે અને એટલા માટે એમને સેવા કરીને કોઈ મોક્ષ ઈચ્છે તો મહાપ્રભુજી ભોગ, શિવજી ભોગ આપવા તત્પર થઈ જાય, પણ જલ્દી પોતાને પ્રિય એવો મોક્ષ નથી આપતા. એમ જ વિષ્ણુજી એમને ભોગ પ્રિય છે, એ સદાય ભોગમાં બિરાજમાન છે અને એટલા માટે એમની સેવા દ્વારા કોઈ શરણે આવે તો એ મોક્ષ જલ્દી આપી દે, પણ પોતે જે ભોગવે છે, જેમ માલિક જે સિંહાસનમાં બેઠો હોય પોતાના સેવકને ખસીને એમ ના કે તું આવીને બેસ, એની જાજમ આપે, ચાદર આપે, બધું આપે, પણ પોતાને જે અતિ પ્રિય છે એ પોતાના સેવકને આપતા નથી. તો અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે શિવજી તુરંત ભોગ આપે છે, વિષ્ણુજી તુરંત મોક્ષ આપે છે, પણ પોતાને પ્રિય હોય જલ્દી ના આપે. આપે ખરા. 15મા શ્લોકમાં આગળ વર્ણન કરતા કહે, અતિ પ્રિયાય તદપી દીયતે ક્વચિદેવ હિ નિયતાર્થ પ્રદાનેન તદીયત્વં તદાશ્રય. મહાપ્રભુજી કહે તો કોઈ ભક્ત પૂછે તો શું મહાદેવજી મોક્ષ આપશે જ નહીં, શું શિવજી ભોગ આપશે જ નહીં? મહાપ્રભુજી કે ના, એમ નથી. કોઈ ભક્ત એમને અતિ પ્રિય હોય કે એમની ભક્તિ કરી કરી એ દેવના હૃદયમાં પોતે સ્થાન પામ્યો હોય તો હા, જ્યારે પ્રિય હોય તો પ્રિયને બધું આપવા તૈયાર થઈ જાય. અને એટલા માટે મહાદેવજી એ પ્રિય ભક્તને મોક્ષ આપે છે અને વિષ્ણુ સ્વયં એ પ્રિય ભક્તને ભોગ પણ આપે છે. એમ બંને આપનારા છે એમ સમજાવી અને આગળ આજ્ઞા કરતા શ્રી મહાપ્રભુજી સમજાવે, પ્રત્યેકં સાધનં ચૈતત દ્વિતીયાર્થે મહાન શ્રવણ. શ્રી મહાપ્રભુજી 16મા શ્લોકમાં કહે, જીવા સ્વભાવતો દુષ્ટા દોષભાવાય સર્વદા શ્રવણાદિ તતઃ પ્રેમણા સર્વ કાર્યૈ સિદ્ધ્યતિ મોક્ષસ્તુ સુલભો વિષ્ણુ ભોગશ્ચ શિવતસ્તથા. તો 16મા અને 17મા શ્લોકમાં, કારણ કે બધે વચ્ચે વચ્ચે અડધા શ્લોકો છે આમાં, એટલે આપણે એ રીતે એનું ગાન કરી રહ્યા છે. તો 16મા અને 17મા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે, જીવાહ સ્વભાવતો દુષ્ટાહ દોષા ભાવાય સર્વદા. આ જીવ કેવો છે કે દુષ્ટ સ્વભાવ વાળો છે. સહજમાં સ્વરૂપથી દુષ્ટ નથી, સ્વભાવથી દુષ્ટ છે. અને દોષા ભાવાય સર્વદા. જીવની 3 પ્રકારની અવસ્થા બતાવવામાં આવી છે. જો ભગવાનમાંથી જે પ્રગટ થયા એ જીવો, તો દેવ, મનુષ્ય અને અસુર, આ ત્રણેય ભગવાનના અંશ જ છે. ત્રણેયની જુદી જુદી ગતિ છે, અવસ્થા છે. મનુષ્યની સ્થિતિ એવી છે કે એ દેવ પણ થઈ શકે છે અને અસુર પણ થઈ શકે છે, એમાં સંભાવનાઓ છે. અને એટલા માટે જો દેવો પાસે અમૃત છે જે સમુદ્ર મંથનમાંથી નીકળે, અસુરો પાસે સંજીવની વિદ્યા છે, અસુરોના ગુરુ શુક્રાચાર્ય છે, અને જેટલા જેટલા અસુરોને મારે છે દેવતાઓ તો સંજીવની વિદ્યાથી એને જીવિત કરી દે. તો કહ્યું કે દેવો પાસે અમૃત, અસુરો પાસે સંજીવની, તો મનુષ્ય પાસે શું? તો કે મનુષ્ય પાસે કથામૃત છે, જે દેવોને નથી મળતું ને અસુરો નથી મળતું. અમારા ગોપીજનો ગોપી ગીતમાં કહે છે ને, તવ કથામૃતમ તપ્ત જીવનમ
कविभिरीडितम् कल्मषापहम् श्रवणमङ्गलम् श्रीमदाततम् भुवि गृह्णन्ति ते भूरिदा जना। पुकारिए मेरे साथ। ओ श्रीनाथ जी आवजो तमे वाट जोई રહ્યા આ કથામૃત એવું છે જેના માટે પરીક્ષિત મહારાજ સ્વર્ગના અમૃતની ના પાડે. અને પેલી સંજીવની ઔષધિ શું કામ કરવાની? આ તો કેવી છે? નિવૃત્ત તર્ષૈર બગીયમાનાત ભવૌ સદા છોત્ર મનોભિરામાત ગૌતમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યેત વિના પશુજ્ઞાત. સ્વયં ત્યાં પરીક્ષિત મહારાજ કયા તો ભવ ઔષધિ છે. પછી તો મૃત્યુનો ભય જ જતો રહે. જીવવાની ક્યાં ચિંતા છે? જન્મની અને મરણની ચિંતા મટાડી દેવી ઔષધિ આ છે. એટલે સંજીવની અને અમૃત કરતા શ્રેષ્ઠ અમૃત એ ભક્તો પાસે છે, એ મનુષ્ય પાસે છે. તો એની તો ચર્ચા ઘણી કરી શકાય કે આ ત્રણેયની સમાનતા કરો તો શ્રેષ્ઠતા કોની પાસે છે. એટલે પેલી કથામાં નહીં કહેતા કે જ્યારે ભગવાને એમને ચાંદીનો દેહ આપ્યો ને કોઈને સોનાનો દેહ આપ્યો, માણસને લોઢાનો દેહ આપ્યો, ત્યારે રડતા રડતા ભગવાન પાસે ગયા કે દેવોને આ ને અસુરોને આ, અમને લોઢાનો. ભગવાન કહ્યું કે હું તમને પારસમણી આપું છું સત્સંગ રૂપી, એને અડાડશો તો તમે સોનું થઈ જશો. એમ આ કથામૃત એ વિશેષ છે. તો અહીંયા મહાપ્રભુજી સમજાવે કે જીવાહા સ્વભાવતો દુષ્ટાહા. જીવ સ્વભાવથી દુષ્ટ છે. એટલે કે જેનો સ્વભાવ કેવો છે કે એને દોષનો જ વિચાર પહેલા આવે છે, એવો સ્વભાવ વાળો છે. જોજો જ્યારે પણ કરશો, એટલું તો ઘણી વાર કહું, કલયુગમાં સત્કર્મો સહેલા છે, સદવિચાર દુર્લભ છે. કારણ કે સારું કરતા હોય ને તોય મનમાં તો ખોટું જ ચાલે. કોઈને દાન આપતા હોય મનમાં શું ચાલે? ઠેકાણે તો વાપરશે કે નહીં? મનમાં તો આવું જ ચાલે. ભલે સારું કરી રહ્યા છે, વિચાર તો ખોટો જ આવે છે મન. અરે આ ભૂખ્યા રહેવાથી 11માં જો ભગવાન મળતા હોત તો અડધી દુનિયા ભૂખે મરે, બધાને ભગવાન ન મળી જાય. વિચાર તો આવો જ આવે છે. સ્વભાવથી દુષ્ટ છે. દોષ ભાવાય સર્વદા. તો એને ઉત્તમ કેમ કરાય? આગળ કહ્યું શ્રવણાદિ તથ પ્રેમણા સર્વ કાર્ય સિદ્ધ્યતિ. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એ દોષને દૂર કરવા માટે શ્રવણાદિ એટલે કે એ નવધા ભક્તિ પ્રેમપૂર્વક કરે તો આ લોક અને પરલોક સંબંધી સર્વ કાર્યો આ જીવના સિદ્ધ થઈ જાય છે. એમ મહાપ્રભુજી સમજાવે છે કે જો નવધા ભક્તિ પ્રેમપૂર્વક કરે. દેવકીનંદનજી તો ટીકામાં આજ્ઞા કરે છે કે કદાચ પ્રેમપૂર્વક ન કરે છતાંય જો નવધા ભક્તિ કરી રહ્યો છે, પ્રેમ નથી તો એનો મોક્ષ તો નિશ્ચિત જ છે. પણ મોક્ષ કરતા ભક્તિને આપણે ત્યાં ઉત્તમ માની છે. અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરે છે મોક્ષસ્તુ સુલભો વિષ્ણુ ભોગશ્ચ શિવતસ્તથા. તો આ દોષ વાળા જીવને એ પરમ સિદ્ધિ આલોક અને પરલોકની કરવા માટે મહાપ્રભુજી કે એને પોતાના દુષ્ટ સ્વભાવમાં જીતવા માટે નવધા ભક્તિનો આશ્રય કરે. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદન. આ નવધા ભક્તિ જો પ્રેમપૂર્વક કરે તો એના સ્વભાવમાં રહેલા દોષોમાંથી એ મુક્ત બને. અને એટલે હે વૈષ્ણવો, આ નવધા ભક્તિનો આશ્રય નિશ્ચિત કરજો. શ્રવણમ, બીજું કાંઈ વધારે નથી કરી શકતા તો ભગવદ નામનું શ્રવણ કરો. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ, બીજું કાંઈ ન કરો. ખાસ ભાઈઓને કહીશ, કદાચ સેવામાં તમે ન પહોંચી શકતા હો તો એક નિયમ બનાવો. રોજ ઓફિસે જતા પહેલા ઠાકોરજી જ્યાં બિરાજતા હોય ત્યાં દંડવત કરીને જવું. વંદન પણ ભક્તિ છે. વંદન પણ બહુ શ્રેષ્ઠતમ ભક્તિ છે. બીજું કાંઈ ન કરો તો વંદન કરો, એ પણ બહુ મોટી ભક્તિ છે.
વંદન કરવા માત્રથી ઠાકોરજી આપણા બધા જ અપરાધોમાંથી આપણને મુક્ત કરી દે. દંડવત કરો. એટલે હું તો હંમેશા એમ કહું, કઈ નહીં તો મંગળામાં ઠાકોરના દર્શન કરવા જાઓ ને. મંગળાના દર્શન એ આશીર્વાદ લેવાનો સમય છે, અને શયનના દર્શન એ આભાર માનવાનો સમય છે. મંગળામાં ઠાકોરજીના બે હાથ જોડીને કહો કે હે પ્રભુ, એવા આશીર્વાદ આપ કે આજે આખો દિવસ તું રાજી થાય એ રીતે હું પસાર કરું. તારું સ્મરણ કરતા કરતા આખો દિવસ મારો જાય, તને યાદ કરતા કરતા દિવસને હું ગાળું. અને શયનનો સમય એ આભાર માનવાનો સમય કે પ્રભુ, મંગળામાં તારા આશીર્વાદ લીધા તે આજે આખો દિવસ તારું સ્મરણ બન્યું રહ્યું. આજે મારાથી એવું કાંઈ ન થયું કે જેથી તને આંખો મિલાવતા મને સંકોચ થાય. તારો આભાર છે પ્રભુ. આ બે નિયમ રાખો. વંદન ભક્તિ કરો, દંડવત ભક્તિ કરો. હા, પણ મંદિરની સામેથી નીકળ્યા હોય ને સ્કૂટર પર હોર્ન મારો એને દંડવત ના કહેવાય. લોકો પાછો વંદનના એવા પ્રકાર કાઢી નાખે કે મંદિર આવ્યું એટલે હોર્ન મારીને જાઓ. હોર્ન મારો એ તો અપમાન કર્યું કહેવાય. વિદેશમાં તો તમે જાઓ, કોઈને હોર્ન મારો તો એનું ઇન્સલ્ટ કર્યું એને લાગે. એ તો આપણા ભારતમાં પાછળ લખ્યું હોય છે કે હોર્ન પ્લીઝ. દુનિયામાં કોઈ જગ્યાએ તમને આ ના મળે, તો એને દંડવત ન કહેવાય. આપણે આ શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કહ્યું કે આપણા ભગવત મંદિર, આપણી હવેલી આવે અને તમે ત્યાંથી પસાર થયા હો અને દંડવત કર્યા વગર નીકળો તો એ પણ એક અપરાધ છે. વંદન, ભગવત મંદિર આવે, ભગવત સ્વરૂપ બિરાજતું હોય ત્યાં વંદન અવશ્ય કરવું. તમે બહારગામ પણ ગયા હો ક્યાંય અને ત્યાં ભગવત સ્વરૂપ બિરાજતા હોય તો એવો આગ્રહ રાખો. પ્રાચીન સમયમાં તો અમારે ત્યાં એવો આગ્રહ હતો કે જ્યાં નિધિ સ્વરૂપ બિરાજતા હોય તો દંડવત કરી અને પછી જ આગળ કોઈ કાર્ય કરવું. તો આ આપણું વિવેક છે, આ વંદન ભક્તિ છે. તમે ક્યાંય ગયા હો, મહાપ્રભુજીના બેઠક જે બિરાજતા હોય એમને વંદન કરો. રોજ ઘરે બિરાજતા હોય ઠાકોરજીને દંડવત કરો, મહાપ્રભુના સ્વરૂપને વંદન કરો. તો આમ નવદા ભક્તિ દ્વારા હૃદય વિશુદ્ધ બને છે અને દુષ્ટ સ્વભાવ મુક્ત થાય છે અને એના ચિત્તમાં પ્રસન્નતા વ્યાપે છે અને ઠાકોરજી એના પર કૃપા કરે છે. આલોક અને પરલોક સંબંધી સર્વ કાર્યો એના સિદ્ધ થાય છે. એમ કહેતા 18મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, તદીયત્વં ભવેદ્ ધ્રુવં અતદીયતયા ચાપી કેવલશ્ચેત સમાશ્રિતઃ. મહાપ્રભુજી આજ્ઞા કરે. હજી એ પ્રેમ પ્રગટ્યો નથી, આ પ્રેમ પ્રગટ્યો છે, ઠાકોરજીમાં ભાવ થયો તો મહાપ્રભુજી આજ્ઞા કરે, સમર્પણેના આત્મનો હિ તદીયત્વમ ભવેદ્ ધ્રુવમ. આત્મા સહિત જે કાંઈ પણ પોતાનું માન્યું છે એ ઠાકોરજીને સમર્પિત કરી દેવું. અને એ સમર્પણના ભાવથી, ભાવ સાથે જીવવાથી તદીયત્વની પ્રાપ્તિ થાય છે. તદીયત્વ એટલે ભગવદીયત્વની પ્રાપ્તિ થાય. સમર્પણનો ભાવ મનમાં રાખો. બધી વસ્તુ આપી નથી દેતા, પણ આ બધી વસ્તુ એની આપેલી છે એટલું યાદ રાખો ને તોય ઘણું છે. આપો એ તો ઉત્તમ વાત છે, પણ એણે આપ્યું છે એ યાદ રાખો તોય ઘણું છે કે આ બધું ઠાકોરજીનું આપેલું છે, પ્રભુ માટે મળ્યું છે. અને આમ આત્મા સહિત સર્વ વસ્તુનું સમર્પણ કરવાથી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એનાથી તદીયત્વની ભાવના આવે છે. સમર્પણ ભાવથી માણસે જીવવું. તમે કેટલું પ્રભુને ધરો છો એ તો મહત્વનું છે, પણ એના કરતા એ મહત્વનું છે કે મને જે મળે છે એ ઠાકોરજી માટે મળે. આગળ ષોડશ ગ્રંથમાં તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સર્વ સમર્પિતમ ભક્ત્યા કર્તાર્થોસી સુખી ભવ. જ્યાં સુધી તારું માનીને જીવે છે ત્યાં સુધી જ ચિંતા છે. જ્યારે સમજ આવશે કે બધું એનું છે તો બધી ચિંતાઓ જતી રહેશે. કારણ કે જેણે આપ્યું છે એ જ સાચવનારો છે, એ જ એનો પાલક છે. જ્યાં સુધી મારું છે, મારે સાચવવાનું છે, હું આપીશ, આ અહમતા મમતાનો ભાવ છે, ત્યાં સુધી જીવના માથે ચિંતાઓ છે. આવા આત્મીય ભાવથી, આવા સમર્પણના ભાવથી તદીયત્વની પ્રાપ્તિ થાય. અને કદાચ એ તદીયત્વનો અભાવ ચિત્તમાં હોય એમ મહાપ્રભુજી કહે તો પણ પ્રભુનો આશ્રય રાખે તો પણ એને ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે.
એટલે કે આવો સમર્પણનો ભાવ હૃદયમાં ન પ્રગટ્યો હોય છતાંય ભગવદ આશ્રય પકડી રાખે કે હું ઠાકોરજીનો છું, પ્રભુ મારું કરનારા છે, આ સમર્પણનો ભાવ, આ આશ્રય રાખે, ધરે નહીં પણ આશ્રય ભાવ, તો પણ એની સદગતિ થશે મહાપ્રભુજી કહે છે. એટલે તો મહાપ્રભુજી નવરત્નમાં પણ કહે છે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈ જનૈ. ભગવદીય જનો સાથે મળી નિવેદનનું સ્મરણ કરે કે બ્રહ્મ સંબંધ સમયે ઠાકોરજી આગળ હું શું બોલ્યો હતો, મેં કયું વચન ઠાકોરજીને આપે, બસ આટલું યાદ રહે તો એની સદગતિ થાય. મહાપ્રભુજી આજ્ઞા કરે. આગળ કહ્યું 19મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે તદાશ્રય તદીયત્વ બુદ્ધે કિંચિત સમાચરે સ્વધર્મમનુતિષ્ઠં વૈ ભારત વૈગુણ્યમન્યથા ઇત્યેવં કથિતં સર્વં નૈતજ્ઞાને બ્રહ્મ પુનઃ. મહાપ્રભુજી આજ્ઞા કરે તદાશ્રય અને તદીયત્વ, આ બંને જાણી અને વર્ણાશ્રમ ધર્મનું જો પાલન કરે અને શરણાગતિના સાધનોનું યથાશક્ય રીતે આચરણ કરે તો પ્રભુની કૃપાનો અધિકારી થાય. અને આ ન કરે તો બેવડો ભાર એના માથે આવે. એટલે કે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જ્યાં સુધી દેહ બુદ્ધિ છે, ભગવદીયતા પ્રાપ્ત થઈ, શરણાગતિ પ્રાપ્ત થઈ, પણ હજી જો દેહ બુદ્ધિ સમાપ્ત નથી થઈ તો વર્ણાશ્રમ ધર્મનું પણ પાલન કરો. જે વર્ણાશ્રમ ધર્મ તમને મળ્યા છે, તમારું જે સ્વ કર્તવ્ય છે એનું પાલન કરો. બાકી તો કૃષ્ણદાસ કહે કે પંચમ વર્ણ છાપ છાપી. વૈષ્ણવને તો પંચમ વર્ણ કહ્યો છે, પણ એ ક્યારે? જ્યારે દેહ બુદ્ધિ સમાપ્ત થાય. અને દેહ બુદ્ધિ છે ત્યાં સુધી વર્ણાશ્રમ ધર્મ જ સ્વધર્મ જાણવો. તમે જે વર્ણને પ્રાપ્ત થયા, એટલે કે સાંસારિક તમારા જે કર્તવ્યો છે એને છોડવા નહીં. એકદમ કહેવાનો મૂળ એક છે કે જે જવાબદારીઓ જે મળી છે તમને એને એકદમથી નહીં છોડી દેવું. કારણ કે જ્યાં સુધી દેહ બુદ્ધિ છે અને જવાબદારીઓ એ છોડશો તો ઉદ્વેગ સિવાય બીજું તમને કંઈ પ્રાપ્ત નહીં થાય. બેવડો ભાર માથે, એમ કહ્યું મહાપ્રભુજી કે ભારત દ્વૈગુણ્ય મન્યથા. કારણ કે એક તો પરમ ફળની પ્રાપ્તિ નહીં થાય અને બીજું વિરુદ્ધ ધર્માચરણથી પાપની પ્રાપ્તિ થશે. તો ફળે ન મળ્યું અને પાપની પ્રાપ્તિ થઈ તો બેવડો ભાર થઈ ગયો. અને એટલા માટે મહાપ્રભુજી કહે એક તો તદાશ્રય એટલે શરણાગતિ અને તદીયત્વ એટલે ભગવદીયતા, આ બંનેની સાથે વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવું. અને અહીંયા મહાપ્રભુજી છેલ્લે 19.5મા શ્લોકમાં આજ્ઞા કરે ઇત્યેવં કથિતં સર્વં નૈતજ જ્ઞાને બ્રહ્મ પુનઃ. આ પ્રમાણે સર્વ સિદ્ધાંતોનો સાર મેં કહ્યો છે. અને એ જાણ્યા પછી ફરીથી કોઈ પણ પ્રકારનો સંદેહ યા ભ્રમ તમને નહીં થાય જો આ સિદ્ધાંતોને વ્યવસ્થિત રીતે સમજી જશો કે અન્ય અનેક પ્રકારની ઉપાસના ધર્મ અર્થ કામની મોક્ષની પ્રાપ્તિ માટે અથવા આ ફળની પ્રાપ્તિ માટે કોણ કયું ફળ આપી શકે છે, આ બધું મેં સમજાવ્યું સંક્ષિપ્તમાં. અંગનો વિસ્તાર તો ઘણો છે, પણ મહાપ્રભુજીએ ત્યાં કહ્યું કે વેદને સમજાવવાની જરૂર નથી, સ્મૃતિ ગ્રંથોને સમજાવવાની જરૂર નથી, એ વાંચી લેવા, એનાથી તમને સમજાઈ જશે. પણ તમારે તદીયત્વ અને ભગવત પ્રસન્નતાની પ્રાપ્તિ કરવી છે તો આગળ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં વૈષ્ણવનું કર્તવ્ય શું છે અને એ કર્તવ્યો દ્વારા કયા ફળની પ્રાપ્તિ એને કરવી એની ચર્ચા અમે કરીશું. તો અહીંયા બાલબોધ ગ્રંથને આપણે વિરામ આપીએ. ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતમ બાલબોધ ગ્રંથ સંપૂર્ણમ. બોલો ગોવર્ધન નાથ કી જય.